ચલો ભાઈ આપણે શરૂઆત કરીએ. છેલ્લે ક્યાં હતા આપણે? ભાઈમાં શું ચલાવી દો આપણે? ઓકે ભાઈ, નવા વિદ્યાર્થીઓ કેટલા છે? 2, 3, 4. હવે તમે સમજો કલ્ચરમાં આપણે 2 લેક્ચર થયા છે અને 2 લેક્ચરમાં આપણે કયા મુદ્દા પતાયા છે? ખાલી 2 જ મુદ્દા પતાયા છે. પહેલા આપણે આમાં એ સમજી ગયા હતા કે ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું છે. આ પહેલો મુદ્દો સમજી ગયા. બીજો મુદ્દો આપણે સમજી ગયા હતા પાળિયા સંસ્કૃતિ, ગુજરાતના પાળિયા. એટલે આ 2 મુદ્દા આપણે ચાલ્યા છે, યાદ રાખજો. આપણે ત્રીજો મુદ્દો જે કન્ટિન્યુ છે એ છે ભવાઈ. એટલે તમારે જે બી નવા વિદ્યાર્થી છે ને અહીંથી કન્ટિન્યુ કરવાનું છે ભવાઈ. આ 2 મુદ્દા આપણે પાછળ અથવા તો ગમે તે લેક્ચરમાં આને કવર કરી લઈશું, સમજો. એટલે હજી 2 નાના મુદ્દા બતાવ્યા છે, અહીંથી આપણે કન્ટિન્યુ કરવાનું છે. આ મુદ્દાની મેં શરૂઆત કરી હતી, ભાઈ ભવાઈ એટલે શું? હેડિંગ આપી દેજો તમારા બુકમાં. યસ, ભવાઈ. ભાઈ ભવાઈમાં મેં સમજાવ્યું તું શું? તો ભવાઈમાં મેં તમને સમજાવ્યું તું અર્થ. સમજો, ભવાઈ એટલે એક પ્રકારનું નાટક છે આ, સમજો, જે મંચ પર ભજવવામાં આવે છે, સમજો. બર્થ. બીજું મેં તમને કદાચ લખાયું હતું ઉદ્દેશ. ભાઈ ભવાઈનો ઉદ્દેશ શું? તો કે મનોરંજન દ્વારા જ્ઞાન, સમાજ સુધારણાના કામ કરવાના છે, ધાર્મિક સુધારણાના કામ કરવાના છે. ત્રીજું આપણે આજે અહીંથી કન્ટિન્યુ કરવાનું છે ઉત્પત્તિ. તો હવે એડિંગ આપી દેજો ઉત્પત્તિ. ભવાઈની ઉત્પત્તિ કઈ રીતે છે? એટલે તમારા ખાલી 2 જ મુદ્દા એ થાય છે, 2 મુદ્દા આપણે આગળ કવર કરીશું. હવે એડિંગ આપી દો ઉત્પત્તિ. પહેલા સમજી લો ભાઈ ભવાઈની ઉત્પત્તિ કઈ રીતે થાય છે. સમજો, ભવાઈ એટલે મેં સિમ્પલ ભાષામાં કીધું તું ભવાડો. સમજો, જે આપણા રોજ ઘરમાં થતો હોય છે એ ભવાડો એ લોકો સ્ટેજ પર રજૂ કરે છે. સમજો, કઈ નવીનતા નથી. ઉત્પત્તિ કઈ રીતે થાય પહેલા સમજી લો, પછી લખાવો. હવે ઉત્પત્તિ સમજી રહ્યા છે તો ભાઈ ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા, ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા જેનું નામ હતું કર્ણદેવ વાઘેલા. શું હતું? કર્ણદેવ વાઘેલા. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા. છેલ્લો હિન્દુ રાજા એટલા માટે કહું છું કે આજ કર્ણદેવ વાઘેલાને દિલ્હીનો એક સુલતાન હરાવે છે, અલાઉદ્દીન ખિલજી. એટલે ગુજરાત પછી કોના કંટ્રોલમાં જશે? મુસલમાનોના કંટ્રોલમાં જશે, દિલ્હીના કંટ્રોલમાં જશે. એટલે આ છેલ્લો હિન્દુ રાજા છે કર્ણદેવ વાઘેલા. હિસ્ટ્રીમાં તમારે ચાલશે. આના દરબારમાં એક મંત્રી હતો. એ મંત્રીનું નામ છે માધવ. યાદ રાખજો, મંત્રીનું નામ શું છે ભાઈ? માધવ. હવે થાય છે શું? આ કર્ણદેવ વાઘેલા આ માધવ નામે મંત્રીના પત્ની અથવા તો પુત્રી, આ 2 માંથી કોઈ એકનું અપહરણ કરે છે અને એમની સાથે કઈ ખોટું કરે છે, એક સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરે છે, રેપ કરે છે. કોણ? કર્ણદેવ વાઘેલા. યાદ રાખજો, આના પત્ની અથવા તો પુત્રી 2 માંથી કોઈ એક છે. કોણ છે હજી સુધી ઇતિહાસમાં નક્કી નથી, પણ અપહરણ થયું છે કન્ફર્મ છે, ખોટું થયું છે કન્ફર્મ છે. સમજો, એટલે માધવ શું કરે છે? અપમાનનો બદલો લેવા માટે એ સીધો જાય છે દિલ્હી. મદદ માંગવા ક્યાં ગયો ભાઈ? દિલ્હી. અને તે સમયે દિલ્હીમાં બેઠું હતું કોણ? યાદ રાખજો, દિલ્હીમાં બેઠો તો રણવીર સિંહ, એટલે કે અલાઉદ્દીન ખિલજી.
સમજો, આ કારણ છે જેના લીધે દિલ્હી ગયો. અને એ જ માધવ, જો તમારે ક્વેશ્ચન પૂછાય કે અલાઉદ્દીન ખિલજી કોના કહેવાથી ગુજરાત પર હુમલો કરે છે, તો કોના કહેવાથી કરે છે? માધવ નામે મંત્રીના કહેવાથી. પરિસ્થિતિ શું બની? આ અપમાનનો બદલો લેવો. સમજો, એટલે અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ હવે ક્યાં થાય છે? ગુજરાત પર થાય છે. પણ બીજી એક વસ્તુ યાદ રાખજો, અલાઉદ્દીન ખિલજી ગુજરાતમાં ક્યારે ડાયરેક્ટ ઇન્વોલ્વ નહીં થયો, ડાયરેક્ટ યુદ્ધમાં નહીં આવ્યો. એને પોતાના રાજ્યમાં જેટલા બી ગુલામો હતા એ ગુલામોને સેનાપતિઓ બનાવીને ક્યાં મોકલ્યા છે? ગુજરાત મોકલ્યા છે. તમારે સેનાપતિઓના નામ યાદ રાખવાના છે. ગુજરાત પર અલાઉદ્દીન ખિલજીના ટોટલ 3 આક્રમણ છે. કેટલા? 3 આક્રમણ છે. એ તમારે ઇતિહાસમાં ડેપ્થમાં ચાલશે. આપણે ખાલી કલ્ચરના પર્સપેક્ટિવ થી જોવાનું છે. તો અલાઉદ્દીન ખિલજી હવે શું કરે છે? પોતાના ગુલામોને સેનાપતિ બનાવીને ગુજરાત મોકલે છે. પેલા સમજી લેજો, પછી હું આ લખાઈશ. ગુજરાત મોકલે છે. તો અલાઉદ્દીન ખિલજીનું ગુજરાત પર પહેલું આક્રમણ કયું? કયા સેનાપતિઓ આયા હતા? યાદ રાખજો. પહેલું આક્રમણ છે એનું, બે સેનાપતિ, ઉલુગ ખાન અને નુસરત ખાન. શું નામ છે? ઉલુગ ખાન અને નુસરત. યાદ રાખજો, આગળ જતા આ જ લોકો સોમનાથ બી તોડે છે. સોમનાથ પર આ લોકોનો હુમલો થયો હતો, ત્યાંથી 2 રબારી સમાજના છોકરાઓનું અપહરણ કર્યું. એ સ્ટોરી આખી અલગ છે. આપણે અહીંયા આવીએ. આ પહેલું આક્રમણ છે ગુજરાત પર, ઉલુગ ખાન અને નુસરત ખાન. યાદ રાખજો. ગુજરાત પર અલાઉદ્દીન ખિલજીનું બીજું આક્રમણ. એ બી ગુલામો છે ભાઈ, જહીમત અને પંચમ. શું નામ છે? જહીમત અને પંચમ. ફરીથી કહું છું, ગુલામો બને ક્યાં મોકલે છે? ગુજરાત. સોરી, સેનાપતિ બને ક્યાં મોકલે છે? ગુજરાત મોકલે છે. ઓકે ઓકે, ગુડ મોર્નિંગ. ત્રીજું આક્રમણ છે મલેક કાફુર. આ હિજડો, કાયદાની ભાષામાં આપણે કહીએ છીએ ટ્રાન્સજેન્ડર ગે. એ આવે મલેક કાફુર. આ મૂળ ખંભાતનો હતો. એટલે આ 3 આક્રમણ અલાઉદ્દીન ખિલજીના ગુજરાત પર થયા છે. ડાયરેક્ટ નહીં આવે, યાદ રાખજો. પોતાના ગુલામોને શું કરે? સેનાપતિઓ બને ગુજરાત મોકલે છે. તો આપણે આ 3 આક્રમણ દરમિયાન કયું આક્રમણ જોવાનું છે? કેમ કે એ આક્રમણ દરમિયાન ભવાઈની ઉત્પત્તિ થઈ હતી. તો આ પહેલું આક્રમણ, ઉલુગ ખાન અને નુસરત ખાન. ભાઈ કેમ મોકલે છે? તો આ સિનારીઓ યાદ રાખવાનો છે. આમંત્રણ કોણ આપે છે? તો કે માધવ નામે. કેમ આપે છે? તો કે અપમાનનો બદલો લેવા. સમજો. હવે ઉલુગ ખાન અને નુસરત ખાન ગુજરાતમાં આવે છે. પણ ક્યાંથી આવે છે? સમજો. અત્યારે જે આ વિસ્તાર છે ને, એ કહેવાય છે ઝાલોર. શું કહેવાય છે? આજનો રાજસ્થાનનો વિસ્તાર છે. જ્યારે ગુજરાતમાં કર્ણદેવ વાઘેલા હતો ત્યારે આ ઝાલોરનો રાજા કોણ હતો? સમજો, આ ઝાલોરનો રાજા કોણ હતો? 14મી-15મી સદીની વાત છે. તો એ ઝાલોરનો રાજા હતો કાન્હદેવ ચૌહાણ. પોતે રાજપૂત, અને એનો દીકરો હતો વિરમદેવ ચૌહાણ. તમે જેમ જેમ ઇતિહાસ વાંચશો ને એમ તમારા મગજમાં આવતું જશે. 1-2 પુસ્તકો તમારા ધ્યાનમાં આવશે કે ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને કયા ગ્રંથમાં જોવા મળે છે? ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને કયા ગ્રંથમાં જોવા મળે છે? કયો ગ્રંથ આપશે? ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ. થોડા નજીક છે ભાઈ. આબુરાસ. ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ આબુરાસમાં જોવા મળે છે. અને કાન્હાદે પ્રબંધ ક્યાં આવે? ગુજરાત શબ્દનો વારંવાર અને વિશ્વસનીય ઉલ્લેખ. એવો ગ્રંથ જેમાં ગુજરાત શબ્દનો વારંવાર ઉલ્લેખ આવે, વારંવાર ઉલ્લેખ આવે,
તો એ ગ્રંથ છે કાન્હદે પ્રબંધ. અને તમને ખબર હોવી જોઈએ કાન્હદે પ્રબંધ કોની વીરતા પર લખાયેલો છે? કાન્હદેવ ચૌહાણ એ રાજપૂતની વીરતા પર લખાયેલો છે. એના જેટલા બી યુદ્ધો છે, જેટલી બી સિદ્ધિઓ છે, એનું વર્ણન તમને કાન્હદે પ્રબંધ ગ્રંથમાં જોવા મળશે. હવે આ રાજાનો મારે ઉલ્લેખ કેમ કરવો પડે? કેમ કે ઉલુગ ખાન નુસરત ખાનની સેના અહીંથી ઘૂસવાનો પ્રયત્ન કરે છે. ઓબ્વિયસ છે દિલ્હીથી આમ જ આવે ને ભાઈ, બીજો કોઈ રસ્તો છે નહીં. અરવલ્લી ક્રોસ કરીને સીધા અંદર આવશે. પણ આ ઝાલોરના રાજાએ ના પાડી કે અમે બહારની સેનાને અમારી જમીનનો ઉપયોગ કરવા નહીં દઈએ, તમારે બીજો રસ્તો અપનાવો તો અપનાવો. તો ઉલુગ ખાન નુસરત ખાન હવે જે રસ્તો અપનાવે છે એ અહીંથી ઘૂસે છે. અહીંથી એટલે સાહેબ કયો વિસ્તાર? તો કે મોડાસા. મોડાસા બનાસકાંઠા થઈને સીધો હુમલો ક્યાં કરે છે? સિદ્ધપુર. સિદ્ધપુર એટલે જે ઉત્તર ગુજરાતના છે ને ખ્યાલ હશે, પાટણ. પાટણમાં આવેલી આ જગ્યા સિદ્ધપુર. ઉલુગ ખાન નુસરત ખાનનો સૌથી પહેલો હુમલો અહીંયા થાય છે. ક્યાંથી ઘૂસ્યા હતા? મોડાસા થઈ. ઝાલોરના રાજાએ ના પાડી કે અમે તમને ઘૂસવા નહીં દઈએ. એ લોકો રસ્તો અહીંયા ઘૂસે છે. હવે થયું શું? કર્ણદેવ વાઘેલા પોતે પાટણમાં બેસતો, બીજા રાજાનો હુમલો થયો છે. તો કર્ણદેવ વાઘેલા શું લડ્યો? ના, એ ભાગી ગયો. એ ગભરાયો અને ભાગી ગયો. કોના આક્રમણ દરમિયાન? ઉલુગ ખાન અને નુસરત ખાનના. તો હવે આ ઉલુગ ખાન નુસરત ખાને કર્યું શું? પોતાની સૈન્ય છાવણી છે ને સિદ્ધપુર ખાતે નાખી. સમજો, મોટી મોટી સૈન્ય છાવણીઓ તમે સિરિયલોમાં જોતા હશો. તો એણે પોતાની સૈન્ય છાવણી સિદ્ધપુર ખાતે નાખી. અને આ જ સિદ્ધપુરમાં એક ઘટના ઘટે છે. આ તો અત્યારે દરેક ઘરમાં જે કહેવાય નળ આવી ગયા છે, નળ ખોલો એટલે પાણી આવે. પણ પહેલા કેવું હતું? જેટલા બી ગામડા હોય એ ગામડાની બહેનો સવારે ભેગી થાય અને ડેગડા લઈ લઈને 1-2 કિલોમીટર ચાલતા પાણી લેવા જાય સમૂહમાં. સમજો, થતું હતું શું કે સિદ્ધપુરની આજુબાજુ જેટલા બી ગામો છે ને એ ગામડાની બહેનો રોજ સવારે પાણી લેવા સિદ્ધપુરમાં આવતી હતી. કેમ કે સિદ્ધપુર મેન સેન્ટર હતું. તો આજુબાજુની બહેનો શું કરે? પાણી લેવા ક્યાં આવે? સિદ્ધપુરમાં આવે. તો આજે સૈન્ય છાવણી નાખી હતી ને ઉલુગ ખાન નુસરત ખાન, ત્યાંથી ઘણી બધી બહેનોના સમૂહ સવારે નીકળતા હતા. હવે થયું શું? ઉલુગ ખાન અને નુસરત ખાનની નજર એ બહેનોના સમૂહમાંથી એક 14 વર્ષની છોકરી પર પડી. 14 વર્ષની છોકરી છે. ચૌદ વર્ષની છોકરી. નામ યાદ રાખવાનું છે, ગંગા. શું નામ છે? ગંગા. પટેલ સમાજની છોકરી છે ગંગા. રૂપાળી હતી એટલે રોજ પેલા લોકો ઓબ્ઝર્વ કરે કે આ છોકરી અહીંથી નીકળી રહી છે, આ છોકરી અહીંથી નીકળી રહી છે. એટલે પેલા લોકો એકવાર શું કર્યું? જેવી તક મળી એ છોકરીને એ લોકોએ ઉઠાઈ લીધી. છોકરીને એ લોકોએ શું કર્યું? અપહરણ કર્યું. સમજો, એટલે આ ગંગાના જે પિતા છે એ પિતાનું નામ છે હેમાળા પટેલ. શું નામ છે ભાઈ? હેમાળા પટેલ. આ બધા નામ યાદ રાખવાના છે. ઉલુગ ખાન નુસરત ખાન 14 વર્ષની છોકરી ગંગાનું અપહરણ કરે છે. સમજો, જેથી એના પિતા હેમાળા પટેલ મદદ માંગવા ક્યાં જાય છે? એ મદદ માંગવા જાય છે સિદ્ધપુરના જ એક બ્રાહ્મણ, સિદ્ધપુરના જ એક બ્રાહ્મણ જેનું નામ છે અસાઈત ઠાકર. ભવાઈના પિતા આ જે આગળ જતા ભવાઈને જન્મ આપે છે એ પોતે બ્રાહ્મણ હતા. આદિત્ય બ્રાહ્મણ. બ્રાહ્મણોમાં શાખા હોય. સમજો, દરેક જાતિમાં પેટા જ્ઞાતિ હોય કે નહીં? દરેક જાતિમાં હોય, દરેક ધર્મમાં હોય. સમજો, તો આદિત્ય બ્રાહ્મણ હતા. હેમાળા પટેલ મદદ માંગવા ક્યાં ગયા? અસાઈત ઠાકર પાસે. કે તમે બ્રાહ્મણ છો, તમારું એ લોકો સાંભળશે. કેમ કે પહેલાના રાજ દરબારમાં બ્રાહ્મણોની બી ઇજ્જત હતી, સન્માન હતું. ગમે તેવો રાજા બ્રાહ્મણોને એ લોકો ઇજ્જત આપતા હતા. હેમાળા પટેલ આ કારણથી કોની પાસે ગયા? અસાઈત ઠાકર પાસે. અને એમને એવું કીધું કે ભાઈ મારી છોકરી જોડે આવું આવું થયું છે, તમે મારી છોકરીને બચાવી આપો. સમજો, તો અસાઈત ઠાકર આ સાંભળીને એ છોકરીને બચાવવા સિદ્ધપુરમાં પેલા લોકોની છાવણીમાં ગયા. કોની? ઉલુગ ખાન અને નુસરત ખાન. એ છોકરીને બચાવ. સમજો, અહીંથી જો ક્રિશ્ચન બને
કે અસૈત ઠાકરનો જન્મ એ મૂળ ક્યાંના છે? એ મૂળ યાદ રાખજો ક્યાંના છે? સિદ્ધપુરના જ છે. એમનો જન્મ સિદ્ધપુરનો છે. પણ જો તમને એમ પૂછે કે એમની કર્મભૂમિ કઈ, તો ઊંઝા, જ્યાં ઉમિયામાનું મંદિર છે, પટેલ સમાજનું જે મંદિર બનાવેલું છે, સમજો ઉમિયામાં, તો એમનો જન્મ ક્યાંનો છે? સિદ્ધપુરના. તો હવે એમાડા પટેલના કહેવાથી અસૈત ઠાકર જે છે એ ઉલુગ ખાન નુસરત ખાનની સૈન્ય છાવણીમાં ગયા. પેલા લોકોએ આગતા સ્વાગતા કરી અને પૂછ્યું કે ગોળમાને તમારું આવવાનું કારણ શું? તો અસૈત ઠાકર શું બોલ્યા કે તમે જે છોકરીને પકડીને લાયા છો ને એ છોકરી મારી છે, તમે મહેરબાની કરીને એને છોડી દો. આ ગંગા માટે એમને વાત કરી. તો પેલા લોકો બી હોશિયાર, એમને બી ક્યાંક ને ક્યાંક ખબર તો હોય ને ભાઈ, આટલું મોટું આક્રમણ થયું હોય તો એમની બી રો અને આઈબી હોય, એમની બી ઇન્ટેલિજન્સ એજન્સી હોય. તો એમને બી શરત મૂકી કે અમે તમને છોકરી આપવા તૈયાર છીએ, પણ એક શરત, તમે પહેલા એ પ્રૂફ કરો કે આ તમારી દીકરી છે. જો તમે આ વસ્તુ પ્રૂફ કરી ગયા ને કે આ તમારી દીકરી છે, અમે આને છોડી દઈશું. હવે તમે જ વિચારો, 14મી 15મી સદીનું ભારત છે. પ્રૂફ કઈ રીતે કરવું કે આ મારી દીકરી છે? આજે કોઈ બાપાને પ્રૂફ કરવો હોય કે આ મારો છોકરો કે છોકરી છે, પ્રૂફ કઈ રીતે કરશે? કઈ રીતે કરશે? ડીએનએ ટેસ્ટિંગ, સાયન્ટિફિક પ્રોસેસ, અથવા તો આધાર કાર્ડ જેમાં લખ્યું હોય ગંગાબેન અસૈત ઠાકર, પાન કાર્ડ હોય, આઈડી કાર્ડ હોય, આ બધું છે ને પ્રૂફ છે. પણ આ તો 15મી સદી છે. ત્યાં કોઈ આધાર કાર્ડ હતું? ગંગાબેન અસૈત ઠાકર જ્યાં બાયોમેટ્રિક થઈ હોય, પાન કાર્ડ હતું, પાસપોર્ટ હતું, ડીએનએ હતું, તો પ્રૂફ કઈ રીતે કરશે આ? કેમ કે પ્રૂફ કરો છોકરી લઈ જાઓ, શરત મૂકી આ લોકો. પ્રૂફ કઈ રીતે કરશે? વિચારો. મારું કામ ખાલી રસ્તો આપવાનું, વિચારવાનું તમારે છે. ઓકે, ચલો એક લોજિક આવું નાટક કરી, બીજું કઈ? કઈ રીતે પ્રૂફ કરશે આ વ્યક્તિ કે આ મારી છોકરી છે? આધાર કાર્ડ નથી, પાન કાર્ડ નથી, બાયોમેટ્રિક નથી, યાદ રાખજો. તો પ્રૂફ કઈ રીતે કર્યું ખબર છે? અસૈત ઠાકરે ગંગા એની છોકરી છે એ પ્રૂફ કરવા માટે એ લોકોએ એક જ થાળીમાં ખાધું, ટૂંકમાં એઠું ખાધું. હવે સાહેબ, એઠું ખાધું એમાં શું ન હોય? એક જ થાળીમાં ખાધું એમાં શું ન હોય? ભાઈ, આપણા માટે નવાઈ નથી, ખાસ કરીને સિટી વિસ્તારમાં. આ તમે જે તમારા બાજુમાં બેઠા છે, તમે જે સાહેબ જોડે ભણી રહ્યા છો, અથવા તો બીજા જે સાહેબ આવે છે, સમજો, તમે નાત પૂછીને ભણો છો, જાત પૂછીને ભણો છો. તમે બાજુમાં બેઠા છે, કેમ બેઠા? જગ્યા મળી એટલે બેહી ગયો, હું કમ્ફર્ટેબલ છું એટલે બેહી ગયો. તમે નાત પૂછીને બેઠા છો કે ભાઈ તું કયા નાતનો છે, તો કઈ નાતની છે, સમજો. એ બધું સિટી વિસ્તારની આ ખાસિયત છે, બહુ ઓછું છે. આપણે કર્મથી મિત્ર બનાવીએ છીએ, જેની સાથે લાગણી બંધાઈ ગઈ એ આપણે મિત્ર, આપણે નાત જાત પૂછવા નહીં જતા, સમજો. પણ અહીંયા એઠું જમવું એ બહુ મહત્વની વસ્તુ છે. અસૈત ઠાકર અને ગંગા એક જ થાળીમાં ખાધું, સમજો. એટલે પેલા લોકોને એ વાત શ્યોર થઈ ગઈ કે આ આની દીકરી હશે ને એટલે જોડે ખાધું હશે. એટલે પેલા લોકોએ શું કર્યું? છોકરીને છોડી દીધી. ભાઈ, આ તો સારી વાત થઈ ને, છોકરી છૂટી. સારી વાત કે નહીં? છોકરી છૂટી છે ભાઈ, બહુ સારી વાત છે. ખરેખર અસૈત ઠાકરનું સન્માન થવું જોઈએ સિદ્ધપુરમાં કે તમારા લીધે છોકરીનો જીવ બચ્યો. એની સાથે ખોટું થતું બચ્યું, પણ તકલીફ અસૈત ઠાકર માટે હવે ઊભી થઈ. જેવું સિદ્ધપુરના બ્રાહ્મણોને ખબર પડી કે અસૈત ઠાકર પોતે બ્રાહ્મણ છે અને એને એક બીજા સમાજની છોકરી સાથે ખાધું છે, બ્રાહ્મણોએ ઓન ધ સ્પોટ ડિસિઝન કર્યો, ઓન ધ સ્પોટ, કે અમે અસૈત ઠાકરનો આર્થિક, સામાજિક, ધાર્મિક બહિષ્કાર કરીએ છીએ. અસૈત ઠાકરને આદેશ આપવામાં આવ્યો કે ઓન ધ સ્પોટ પહેરેલા કપડે તું સિદ્ધપુર છોડ.
અસૈદ ઠાકર કે મારો વાંક શું? તો કે તારો વાંક એટલો જ છે કે તે બીજી જાતિની છોકરી સાથે ખાધું. એ લોકોએ એમ નહીં જોયું કે એને ખાવાથી છોકરી બચી છે. એ લોકોએ શું જોયું કે તે બીજી નાતની છોકરી જોડે ખાધું જ કેમ? તો આ તો ભાઈ સામાજિક દૂષણ થયું કે નહીં? સામાજિક કુરિવાજ થયું કે નહીં? સમજો. કેમ કે પહેલાના ભારતમાં કેવું હતું 19મી 20મી સદી સુધી કે બ્રાહ્મણ ખાલી બ્રાહ્મણ જોડે જ જમે, ક્ષત્રિય ખાલી ક્ષત્રિય જોડે જ જમે, વૈશ્ય ખાલી વૈશ્ય અને શુદ્ર ખાલી શુદ્ર જોડે જ જમે. જો તમે કોઈ બીજી નાત, જાત, ધર્મ કે વર્ણ જોડે ખાવા બેહો ને તો તમારો બહિષ્કાર થાય. શું આજના સમાજમાં આ વસ્તુ છે? ના. હું ફરતી કહું છું, તમે નાત જાત જોઈને નહીં બેઠા. हाँ गांव में है बहन, वो डेफिनेटली है. इवन गुजरात में भी थोड़ा बहुत, जो 3-3 4-4 बहुत रेयर है गुजरात में. गुजरात में बहुत रेयर है. समझो केम के गामडाમાં એજ્યુકેશન પહોંચ્યું છે એટલે લોકોને ખબર પડવા માંડી છે કે ભાઈ આ જન્મ એવું કઈ હોતું નથી કે જન્મથી બ્રાહ્મણ, જન્મથી ક્ષત્રિય. તમારા જેવા કર્મ સમજો. એટલે સિટી વિસ્તારમાં આ બધું ઓછું છે, પણ હા છે. પણ એ તો દરેક દેશમાં છે. ચલો આપણે અહીંયા નાત જાતના ઝઘડા છે. અમેરિકામાં શેના ઝઘડા છે ખબર? કાળા ગોરા. રિયલ વસ્તુ છે, રેસિઝમ છે. અમેરિકામાં દર મહિને તમે એકવાર કરંટ અફેરમાં ઘટના તમે છાપામાં વાંચશો કે પેલો ભૂરિયો હતો એટલે કાળાએ બંદૂક કાઢી તેને માર નાખ્યો. પેલો કાળિયો હતો એટલે ગોરાએ બંદૂક કાઢીને માર નાખ્યો. એ લોકો સીધું શૂટ આઉટ થાય છે. શૂટ આઉટ રોડ પર નહીં થતું, ક્યાં થાય છે ખબર? સ્કૂલોમાં. છોકરા મારે છે. છોકરા ટીચર પર ગોળીબાર કરે છે કે આ સાહેબ બરાબર ભણાવતો નથી, આ કાળો છે. રિવોલ્વર કાઢી. આ થઈ રહ્યું છે, આ વાસ્તવિકતા છે. ભારતમાં તો આવું નથી ને. તેનો મતલબ આપણે તો બહુ સારા છે, આપણે તો સમૃદ્ધ છીએ. તેમ છતાં આખા વિશ્વમાં ભારત વગોવાઈ રહ્યું છે કે આ લોકો નાત જાત પર લડે છે. અરે ડફોડો, તમે ચામડી પર લડો છો એનું શું? ગાંધીજીને કાઢે કે લાત મારીને, કેમ? એ કાળા વર્ણના છે. બહારના દેશોમાં કાળો ગોરો બોલવું છે ને બહુ મોટો અપરાધ છે. અને આપણે તો આપણા મિત્રને કહી દઈએ છીએ એ કાળિયા, એ ગોરિયા. આપણે એનાથી કોઈ ફેર નહીં પડતો, કેમ કે આપણે એમાં માનતા જ નથી. સમજો. સમાજની દ્રષ્ટિએ આમને બહુ મોટો અપરાધ કર્યો, પણ ખરેખર અપરાધ નતો, એક પ્રકારની કુપ્રથા હતી. અસૈદ ઠાકરનો કાયદેસર બહિષ્કાર થયો. પહેરેલા કપડે બહાર નીકળ્યા પોતાના 3 છોકરા સાથે. સમજો. પટેલ સમાજની છોકરી બચાવી હતી એટલે પટેલ સમાજે એમને આમંત્રણ આપ્યું કે તમે કામ કરો, તમે હવે આવી જાઓ ઊંઝા, અમે ત્યાં તમને બધી રહેવા કરવાની વ્યવસ્થા કરી આપીશું. એટલે અસૈદ ઠાકર પોતાના 3 છોકરાઓ સાથે ક્યાં ગયા? ઊંઝા. એટલે અહીંથી એક ક્વેશ્ચન યાદ રાખજો. અસૈદ ઠાકરની હવે કર્મભૂમિ કઈ, જન્મભૂમિ કઈ? આ ક્વેશ્ચન પૂછાયેલા છે એટલે હું અહીંયા ફોકસ કરું. હવે ઊંઝા આવે છે અને જે વસ્તુ એમણે સહન કરી છે, કેવી સહન કરી છે? સામાજિક કુપ્રથા, ખોટા રિવાજ, એની સામે લડવા માટે એ ઊંઝા ખાતે જન્મ આપે છે ભવાઈ. મને આગલા લેક્ચરમાં કીધું ભવાઈ શું છે, તો કે ધર્મ અને સમાજમાં રહેલી ખોટી વસ્તુઓને લડવા માટેનું માધ્યમ. પણ એ લોકો લડશે કઈ રીતે? હાસ્ય દ્વારા. કીધું તો ને, મનોરંજન દ્વારા ગયા. આજે દરેક મૂવી, દરેક વેબ સિરીઝ નો હેતુ શું છે? તમને હસતા હસતા કઈક મેસેજ આપે. સમજો. હાસ્ય દ્વારા, મનોરંજન દ્વારા જ્ઞાન ભવાઈ. તેથી જ અસૈદ ઠાકરને ભવાઈના પિતા કહેવામાં આવે છે. યાદ રાખજો, અહીંથી શરૂઆત થાય છે ભવાઈ. ક્લિયર છે? આટલે પહેલા આક્રમણ દરમિયાન શરૂઆત થઈ. કયું આક્રમણ છે? ઉલુગ ખાન અને નુસરત ખાન. બીજા 2 આક્રમણ તમારે આગળ ચાલશે. અર્થ લખાય તો, ઉદ્દેશ લખાય તો હવે આપી દો ઉત્પત્તિ, તો એમાં જે કન્ટિન્યુ કરીએ છીએ આપણે. હવે જે લખવાનું છે વાઘેલા
રાજાને ફરતી કહું છું, જ્યાં ના ખબર પડે ત્યાં પૂછજો. હા ભાઈ, આ સ્કૂલ કોલેજ નથી તો શરમાઈને બેસી રહો. આ બહુ મોટો ફિલ્ડ છે, પબ્લિક ફિલ્ડ છે ભાઈ. તમારે સેવા ક્યાં કરવાની છે? પબ્લિકમાં. તો શરમાવાનું ના હોય ભાઈ. જે બી કઈ નાનો સવાલ થતો ને કે સાહેબ આનો અર્થ શું થાય તો પૂછી લેવા. એ સ્કૂલ કોલેજનો માઇન્ડસેટ કાઢ દેજો. એ બધું ત્યાં કરજો, અહીંયા નહીં. અહીંયા પબ્લિકમાં તમારે સર્વ કરવાનો છે. પબ્લિક તો ભાઈ 570 જાતની હોય, એમને તમારે ટેકલ કરવાના. તમે નીચે જાઓ રોડ પર, કેવા કેવા માથા મળે તમને. કોઈ સોફિસ્ટિકેટેડ વ્યક્તિ મળે, કોઈ સારા કપડા પહેરેલો મળે, કોઈ સારા કપડા પહેરેલો છે તેમ છતાંય રાક્ષસ મળે, કોઈ આપણને રાક્ષસ જેવો દેખાતો હોય પણ યાર ઈમાનદાર હોય, કોઈ દારૂડિયો મળે, કોઈ ડ્રગ્સ વાળો મળે. તો દરેક વ્યક્તિને સમજાવવાની રીત આવડવી જોઈએ ને. સમજાવવા માટે શું જોઈએ? શબ્દો જોઈએ. એ દરેક જગ્યાએ લાકડી ના કઢાય, કોઈ તમને તોડી નાખશે ઉદાડો. કેમ કે કાયદો છે ભાઈ. કાયદો હંમેશા લાકડીથી ના લાગુ થાય, પહેલા શબ્દોનો ઉપયોગ કરવો પડે, અને પછી છેલ્લે ના માને તો લાકડી તો છે જ. એટલે શબ્દો તમારી પાસે હોવા જોઈએ. એટલે અહીંયા જ્યાં બી શબ્દોમાં ખબર ના પડે ત્યાં પૂછજો, મહેરબાની કરજો. એટલી વાઘેલા રાજા કર્ણદેવ વાઘેલા. યસ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. વાઘેલા રાજા કર્ણદેવ વાઘેલા માધવ નામે મંત્રીના પત્ની અથવા તો પુત્રીમાંથી કોઈ એકનું અપહરણ કરે છે, જેથી આ અપમાનનો બદલો લેવા માટે માધવ દિલ્હી જાય છે. અને આ નામ છે અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવા માટે આમંત્રણ આપે છે. અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવા માટે આમંત્રણ આપે છે. ક્લિયર છે? નવો મુદ્દો. અલાઉદ્દીન ખિલજી હવે આ બે નામ ઉલુગ ખાન અને નુસરત ખાન ને ગુજરાત મોકલે છે. ઉલુગ ખાન, અલાઉદ્દીન ખિલજી ઉલુગ ખાન અને નુસરત ખાન ને ગુજરાત મોકલે છે. એની અંદર જ તેઓ પોતાની સૈન્ય છાવણી સિદ્ધપુર ખાતે નાખે છે. તેઓ પોતાની સૈન્ય છાવણી સિદ્ધપુર ખાતે નાખે છે. ક્લિયર છે? ત્રીજો મુદ્દો. આગળ જતા તેઓ 14 વર્ષની છોકરી, અહીંયા ઉંમર નહીં પૂછાય કેટલા વર્ષની છે, આ ખાલી સમજવા માટે લખાયું છે. તેઓ 14 વર્ષની છોકરી ગંગાનું
અપહરણ કરે છે. 14 વર્ષની છોકરી ગંગાનું અપહરણ કરે છે. નવો મુદ્દો. તેથી જ ગંગાના પિતા હેમાળા પટેલના કહેવાથી અસાહિત ઠાકર ગંગાને છોડાવે છે. અસાહિત ઠાકર ગંગાને છોડાવે છે. અહીંયા પેલી સ્ટોરી નહીં લખાવતો, કેમ કે એ સ્ટોરી છે ખાલી સમજવા માટે હતી. બરાબર છે? કોના કહેવાથી છોડાવે છે? હેમાળા પટેલના કહેવાથી. ક્લિયર છે? નવો મુદ્દો. તેથી સિદ્ધપુરના બ્રાહ્મણો દ્વારા અસાહિત ઠાકરનો બહિષ્કાર કરવામાં આવે છે. અસાહિત ઠાકરનો બહિષ્કાર કરવામાં આવે છે. બીજો મુદ્દો. તેથી અસાહિત ઠાકર તેમના 3 દીકરા સાથે પોતાના 3 દીકરા સાથે ઊંઝા જાય છે. અને ભવાઈને જન્મ આપે છે. અને ઉત્પત્તિમાં છેલ્લો મુદ્દો. આ 3 દીકરાના વંશજો તરગાળાના નામથી ઓળખાયા. શબ્દ યાદ રાખજો, તરગાળાના નામથી ઓળખાયા. ઘણા બધાની સરનેમ હોય છે, તરગાળા અથવા તો ત્રગાળા, આ રીતની સરનેમ હોય છે. તો એ એમના 3 દીકરાના વંશજો છે. ક્લિયર છે? એટલે ભવાઈના પિતા જો તમને કીધા હોય તો એ કોણ છે? અસાહિત ઠાકર. હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે ચલો અત્યારે ભવાઈ છે ને મેક્સિમમ 8 કે 10 દિવસની હોય છે, 7-8 દિવસની હોય છે. પણ પહેલા કોઈ એક ગામમાં ભવાઈઓનો જો સમૂહ જાય ને તો એ 8-8, 9-9 મહિના સુધી ભજવતો. ગામડામાં 6-7 વાગે લોકો નવરા થઈ ગયા એટલે 8 વાગે ગામડાના ચોકમાં અથવા તો મંદિરનું કોઈ ખુલ્લી જગ્યા હોય ત્યાં એક સ્ટેજ હોય આવો ખુલ્લો, અને લાઇટિંગ તો હોય નહીં, લાઇટો તો હોય નહીં પહેલાના સમયમાં. તો એ લોકો શું કરતા, ચારે બાજુ મસાલો સળગાવતા. મસાલો અજવાળું થાય, વચ્ચે સ્ટેજ હોય, અને પછી 7-8 વાગ્યાથી ભવાઈ ચાલુ થાય તો 1-2 વાગ્યા સુધી ભવાઈ ચાલતી. પણ જે ગામમાં જાય તો કેટલા મહિના માટે ભજવાતી હતી? 8-9 મહિના માટે. તો સવાલ અહીંયા એ કે ભવાઈમાં એવું તો શું ભજવવામાં આવતું હતું કે જેના લીધે 8-9 મહિના થતા? સમજો, જેમ કે તમે કોઈ પિક્ચર જોવા જાઓ તો દરેક પિક્ચરની પોતાની એક થીમ હોય છે. સમજો, પુષ્પા તો એની આખી થીમ હતી, KGF એની આખી થીમ હતી, સિંઘમ તો એની આખી થીમ હતી. દરેક થીમ પર દરેક વર્ગ પર પિક્ચર બને છે કે નહીં? તો એવી રીતે ભવાઈની બી પોતાની થીમ છે. પણ અહીંયા આને આપણે થીમ નહીં કહેતા, એને આપણે કહીએ છીએ, હેડિંગ આપી દેજો, વેશ. ઉત્પત્તિ પછીનો મુદ્દો છે વેશ, એક પ્રકારની થીમ. યાદ રાખજો.
ક્લિયર છે? હવે કેટલી થીમ છે, સરકાર શું કહે છે? તો કુલ વેશ હતા 360. કેટલા? 360. આ 360 વેશ 8 મહિના સુધી ભજવાતા હતા. પણ અત્યારે ગુજરાત સરકાર પોતે કહી રહી છે કે અમારી પાસે મેક્સિમમ 35 થી 40 વેશ છે. એ આંકડો પૂછાશે નહીં તો સાહેબ બીજા બધા વેશનું શું થઈ ગયા? ક્યાં ગયા કોઈ નહીં ખબર, લુપ્ત થઈ ગયા. યાદ રાખજો. એટલે કેટલા વેશ છે ભાઈ? 360. આંકડો પૂછાય. વેશ એટલે શું? થીમ. થોડું આગળ જઈએ. ભાઈ આ વેશમાં સૌથી જૂનો વેશ કયો? કોણ ખ્યાલ? બરાબર છે. તો અહીંયા યાદ રાખજો, સૌથી જૂનો વેશ રામદેવ પીરનો વેશ. આખે આખું રામાપીરનું નાટક ભજવવામાં આવે છે. પછી કઈ રીતે ભેરવાની એન્ટ્રી થાય છે એ લોકોએ બધું બતાવ્યું છે અંદર. રામદેવ પીરનો વેશ. પછી આગળ જઈએ. ધાર્મિક વેશો. ભાઈ ધાર્મિક વેશો એટલે ધાર્મિક કથાઓ પર રજૂ કરવામાં આવતા વેશ છે. ધાર્મિક કથાઓ સમજો, આપણને ધર્મનું જ્ઞાન બી આપે છે ભાઈ. તો એમાં યાદ રાખજો ભીલડીનો વેશ, માં સબરી, તાડકાનો વેશ. હવે અહીંથી જો મારે ક્વેશ્ચન બનાવવો હોય, આ ક્વેશ્ચન આગળ પૂછાઈ ગયેલો છે. ભગવાન રામે સૌથી પહેલા કયા રાક્ષસનો વધ કર્યો હતો? અથવા તો કોનો વધ કર્યો હતો? તો એ રાક્ષસી હતી તાડકા. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. અને આ ક્વેશ્ચન મારે બીજા પર્સપેક્ટિવથી પૂછવું હોય કે ભગવાન કૃષ્ણએ સૌથી પહેલા કોનો વધ કર્યો? ભગવાન કૃષ્ણ માત્ર 6 દિવસના હતા. એક રાક્ષસી જે અમને ધવડાવવા આવે છે અને એ બાને ઝેર આપે છે, નામ શું હતું? આ બધા ક્વેશ્ચન પૂછાય. રામમાં હોય તો તાડકા આવે, કૃષ્ણમાં હોય ને તો પૂતના આવે. પૂતના 6 દિવસના હતા. 125 વર્ષનું જીવન છે શ્રી કૃષ્ણ. યાદ રાખજો. તો અહીંયા ભીલડીનો વેશ છે, તાડકાનો વેશ છે, રામ લક્ષ્મણનો વેશ છે. વગેરે. આટલા તમારે ખાલી સમજવા માટે યાદ રાખવાના છે. પછી ઐતિહાસિક ઘટનાઓ આધારિત વેશ. ઇતિહાસની ઘટનાઓ જે છે એને રજૂ કરતા વેશ કયા? યાદ રાખજો. તો એમાં સૌથી પહેલું છે સઘરો જેસંગનો વેશ. ભાઈ સઘરો જેસંગ એટલે યાદ રાખજો સિદ્ધરાજ જયસિંહ, જે ગુજરાતનો સૌથી પ્રતાપી રાજા છે, એનું બીજું નામ છે સઘરો જેસંગ. બીજો છે જસમા ઉડણનો વેશ. જસમા ઉડણ એક મહિલા હતી વિધવા, એની સ્ટોરી બી સિદ્ધરાજ જયસિંહ સાથે જોડાયેલી છે. યાદ રાખજો જસમા ઉડણનો વેશ. અને ત્રીજું એક સ્થાનિક રાજા છે શુરો રાઠોડનો વેશ. શુરો રાઠોડ. ક્લિયર છે? ધાર્મિક વેશ, ઐતિહાસિક ઘટનાઓને રજૂ કરતા વેશ. હવે આગળ જઈએ. મેમ લખાઈ ગયું તું આ? ઓકે. પછી વેશમાં જ
સામાજિક મુદ્દાઓને રજૂ કરતા વેશ. ભાઈ સામાજિક મુદ્દાઓ એટલે સામાજિક કુપ્રથાઓ છે એની પર પ્રહાર કરતા વેશ કયા? તો સૌથી પહેલો વેશ છે, યાદ રાખજો આમાં, કજોડાનો વેશ. ભાઈ કજોડું એટલે કજોડું આ દેશી શબ્દ છે. કજોડું કજોડું એટલે શું? આમાં ઊંધું બી હોય ને, મોટી ઉંમરની છોકરી નાની ઉંમરનો છોકરો હોય. કજોડું એટલે જેની જોડ બેહતી નથી. સમજો, આ કજોડાનો વેશ પ્રહાર કરે છે બાળ લગ્ન પ્રથા પર. ભાઈ 23 કે 24 વર્ષની છોકરીના લગ્ન 8 થી 10 વર્ષના છોકરા થયા. 8 થી 10 વર્ષના છોકરા. સમજો, પહેલી વસ્તુ વિચારધારા જ ના મળે. પેલી 24 વર્ષની મેચ્યોર અવસ્થામાં છે અને પેલો 8 થી 10 વર્ષનો છોકરો છે. લગ્ન પછી પહેલા જ દિવસે એમના જીવનમાં કઈ કઈ ઘટના થાય એ ઘટનાને હાસ્યના માધ્યમથી રજૂ કરી છે. સમજો, હવે ઓબ્વિયસ છે લગ્ન થયા છે તો જવાબદારી આવે. જવાબદારી આવે તો પેલું એનું બૈરું બૂમ મારે છે પેલા છોકરાને. હવે પેલો છોકરો ખરેખર લકોટી ભમેડાની બહાર રમવા જતો હોય છે, કેમ કે એ તો છોકરો છે ભાઈ, એને શું જવાબદારી હોય. તો પેલી બૂમ મારે છે અંદર તો અભળો છો. ઉત્તર ગુજરાતની બોલી વાપરી છે લોકો કે બજારમાં જઈને આટલું લેતા આવો. તો પેલો ચલો એક વાર તો કરે, બીજી વાર કઈક ભૂલે છે તો બીજી વાર કે કઈ આ લેતા આવો. ત્રીજી વાર પેલી જેવી બૂમ મારવા ગઈ ને પેલાની છટકી કે આ શું તારી દોડજોડ ની બળવા ખાની, મારે તારા લીધે ભમેડા નહીં રમવાના, લકોટીઓ નહીં રમવાની, મારે મારું જીવન નહીં જીવવાનું. એટલે ટૂંકમાં આ ક્લેશ બતાવ્યો છે. નાની ઉંમરે જયારે જવાબદારી આવે, જયારે છોકરાને જવાબદારી શું કહેવાય આનું ભાન ના હોય, એમાં જવાબદારી આવે તો શું હાલત થાય. અહીંયા બાળ લગ્ન પર પ્રહાર કર્યા છે. બાળ લગ્ન. તો તમારા માટે અહીંથી બીજો ક્વેશ્ચન બને, ભાઈ બાળ લગ્ન હારા કે ખોટા? ખોટા હશે એટલે સરકારે બેન મૂક્યો હશે. કેમ ખોટા બાળ લગ્ન? ચાઇલ્ડ મેરેજ કેમ ખોટા? બાળ લગ્ન ખોટા કેમ? રીઝન શું હોય? આનામાં તો ગુજરાત સરકાર કાયદો લાવી છે, તમારે લગ્ન કરતા પેલા મા બાપની સહી જોઈએ. તો આપણે ખોટું કર્યું કે સારું કર્યું? જેને લઈને ભાગવાનું છે એમના માટે ખોટું છે. સમજો, એમના માટે કે યાર આ ખોટું કર્યું પણ બરાબર છે. તમે એક મેચ્યોર રીતે જોવા જાવ, ન્યુટ્રલ રીતે તો આ બરાબર છે. તો બાળ લગ્નની નેગેટિવિટી શું ભાઈ, નકારાત્મકતા શું? સરકાર એમને તો પ્રતિબંધ ના મૂકે બાળ લગ્ન. તમે શું વિચારો શું હોય શકે? ઓછી ઉંમરે જવાબદારી ના હોય, વધારે વસ્તુની ખબર ના પડતી હોય. તમે સમજો એક તો ઓછી ઉંમરે બહુ મોટી જવાબદારી આવી છે. તો ઘણી વાર કેવું થાય કે હવે છોકરો કે છોકરી જવાબદારી સહન ના કરી શકે. અને જયારે તમે સહન ના કરો ત્યારે એક જ કારણ થાય, કાં તો આપઘાત કરો, સુસાઇડ. એટલે તમને જવાબદારી ક્યાં લઈ જાય? સુસાઇડ તરફ. યાદ રાખજો, બે જ વસ્તુ છે સમાજમાં. જયારે કોઈ વ્યક્તિ દબાય ને ત્યારે બે જ વસ્તુ કરશે, કાં તો એ સામે લડશે, કાં તો મરશે. કાં તો એ હથિયાર ઉપાડશે, કાં તો એ મરશે. આ થાય છે. તમે હવે ઓબ્ઝર્વ કરજો, કાં તો લડી જવું છે, કાં તો મરી જવું છે. 1857 ની ક્રાંતિ બી યાદ થઈ. અંગ્રેજોએ ભારતને એટલા દબાયા તો રિએક્શન કઈ રીતે આપ્યું? હથિયારોથી. કાં તો લડવું કાં તો મરવું, આ બે જ ઓપ્શન હોય છે. સમજો, તો પહેલું અહીંયા વ્યક્તિ આપઘાત કરે છે, છોકરો કે છોકરી આપઘાત કરે. બીજું, જવાબદારી આવે છે એટલે સ્કૂલે ના જઈ શકે, એટલે તમારું શિક્ષણ છૂટ્યું, શિક્ષણનો રેશિયો ઘટ્યો. ત્રીજું, અહીંયા છોકરા છોકરી બંનેની વાત છે, છોકરીનું શિક્ષણ તો છૂટે જ છે, છોકરાનું બી છૂટે છે. ત્રીજું,
ભાઈ વસ્તી વધારો. કેમ કે નાની ઉંમરમાં લગ્ન થાય એટલે મહિલાનો જે ગર્ભ ધારણ કરવાનો જે સમય છે ને વધી જાય. પહેલાના સમયમાં તમે જુઓ, આપણા દાદા આપણા દાદી તમે જોજો, 8 છોકરા, 10 છોકરા. એ લોકોને કદાચ એ સમયે ખબર હતી કે આઈપીએલ આવવાની છે. 8 10 ટીમ બનાવતા હતા, 15 કેમ? નાની ઉંમરમાં લગ્ન થતા. એટલે મહિલાનો ગર્ભ ધારણ કરવાનો પીરિયડ શું છે? વધી જાય છે. એટલે વસ્તી વધારો થયો. વસ્તી વધારાની નેગેટિવિટી શું? આપણા જે સંસાધનો છે એની પર અસર થાય. પાણી પર અસર થાય ભાઈ. કાપડ પર અસર થાય. જમીન પર અસર થાય. ત્રીજું, નાની ઉંમરમાં છોકરી ગર્ભ ધારણ કરે. હવે તમે વિચારો, 22-23 મેક્સિમમ 24 વર્ષે આપણું શરીર છે ને મજબૂત અવસ્થામાં આવે છે, પરિપક્વ અવસ્થામાં આવે છે. શરીરનો સંપૂર્ણ વિકાસ 24-25 વર્ષે મેક્સિમમ થાય. સમજો, હવે નાની ઉંમરમાં છોકરીના લગ્ન થયા, નાની ઉંમરમાં જો એને ગર્ભ ધારણ થયું તો થશે શું? એનો પોતાનો વિકાસ બરાબર નહીં થઈ રહ્યો અને એવામાં એક બીજો બાળક બીજા જીવની અંદર આવે છે. તો હવે જે થશે ને એ 2 ભાગમાં વેચાશે. એક તો પેલા છોકરાને મળશે, એ બી અધૂરું, અને બીજું પેલી છોકરીને મળશે, એ બી કેવું? અધૂરું. પોષણ મળશે પણ કેવું? અધૂરું. એટલે જ્યારે 9 મહિના પછી એ છોકરાનો જન્મ થશે ને તો એ છોકરો કેવો હશે ખબર છે? કુપોષિત, કુપોષણનો શિકાર. અને એવા સમયમાં ચાન્સીસ વધી જાય છે કે છોકરીનું મૃત્યુ થશે. કેમ કે પેન સહન નહીં કરી શકે, કેમ કે મેચ્યોર અવસ્થામાં નથી યાર. એટલે માતૃ મૃત્યુ દરમાં વધારો, બાળ મૃત્યુ દરમાં વધારો, કુપોષણનો શિકાર. આ બાળ લગ્નની નેગેટિવિટી સરકારે એટલે બંધ કર્યા છે. પણ તેમ છતાંય પ્રેક્ટિકલી જોવા જાવ તો રેર કેસમાં આપણને ઘણા બધા કેસ જોવા મળે છે કે જ્યાં નાની ઉંમરે છોકરાઓ લગ્ન કરે છે. આમાં વાંક ખરેખર એમના મા બાપનો કહેવાય. 17-17, 16 વર્ષ, 15-15 વર્ષના છોકરા, એમના મા બાપને ખબર પડવી જોઈએ કે આ ખોટું છે. સમજો, તો આ નેગેટિવિટી હશે એટલે સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ભાઈ બાળ લગ્નની નેગેટિવિટી તો કીધી, આનો કોઈ ફાયદો જણાવો. ફાયદો શું? નાની ઉંમરમાં લગ્ન થવાનો ફાયદો શું? કોઈ બી પરિસ્થિતિને 2 રીતે જોવાની, નકારાત્મકતા અથવા તો પોઝિટિવિટી. ફાયદો શું હોય? બાળ લગ્નમાં ફાયદો શું ભાઈ? તો કે પહેલું, ખાસ કરીને છોકરાઓ માટે, આનું વાંઢાનું ટેગ ના મળે, કોઈના મેણા સાંભળવા ના મળે. અને બીજું, કોઈ બી મહિલાના 35 ટુકડા ના થાય. જો તમે સમજો તો બરાબર છે, બાકી જે બોલે છે ને 35 ટુકડા, 50 ટુકડા. કોઈ મહિલાને તમામ નાખીને તળી દીધી. હવે તો મહિલાઓ માથા ભરે છે, પુરુષોના ટુકડા કરે છે, ડ્રમમાં ભરીને સિમેન્ટ નાખી દેશે. આ બધી ઘટનાઓ સમાજમાં આવી રહી છે. તો બાળ લગ્નની નેગેટિવિટી છે, યાદ રાખજો. બીજો એક વેશ છે જે સામાજિક કુપ્રથા પર પ્રહાર કરે છે. તમારે કહેવાનું છે કઈ કુપ્રથા પર? મિયા બીબીનો વેશ. શેની પ્રહાર કરતું હશે? મિયા બીબીનો વેશ. શું લાગે છે? આ પ્રહાર કરે છે બહુપત્નીત્વ પ્રથા. એક મિયા અને 4 બીબી, એક પુરુષને 4 બૈરા. બહુપત્નીત્વ પ્રથા. જ્યારે આપણો સમાજ માને છે એક પતિ પ્રથા, એક પત્ની પ્રથા. સમજો, આની બી ઘણી બધી નકારાત્મકતાઓ છે. પહેલી નકારાત્મક ભાઈ આમાં વસ્તી વધારો. બીજું, મહિલાઓનું માનસિક શોષણ થાય. આમાં ઘણી બધી રીતે થાય, માનસિક થાય, ફિઝિકલી થાય, બધી રીતનું થાય. ત્રીજું, પુરુષનું બી શોષણ થાય.
કેમ કે કળિયુગમાં એક ના હાચવાતું હોય અને અહીંયા દિયોર કેટલા લઈને બેઠા છે? 4 અને એક તો પેલો મજૂરી કરતો હોય માણસ, સવારે ટિફિન લઈને જાય ને હાજે કંટાળીને આવે તો પહેલું બૈરું બૂમ મારે કે તમારી મમ્મી તો આવું આવું મને કહે છે. કેવો લોડ આવે. બીજું મને એવું કે, બીજું એને એવું કે ભાઈ મને આજે બહાર ખાવા લઈ જાઓ. ત્રીજું એવું કહે છે કે મને ઢોસા ખવડાવો. ચોથું એવું કહે છે મને મંચુરિયન ખવડાવો. કેટલો ત્રાસી છે. આ શોષણ છે એક પ્રકાર. સમજો. એટલે બહુપત્નીત્વ પ્રથા પર પ્રહાર કર્યા છે. યાદ રાખજો. મિયા બીબીનો વેશ, કજોડાનો વેશ, અને ત્રીજો વેશ છે ઝંડા ઝૂલણનો વેશ. આ પૂછાઈ ગયેલું છે અને આમાં કૌંસમાં લખી નાખજો. સાંપ્રદાયિક સૌહાર્દ. સૌહાર્દ એટલે એકતા. સાંપ્રદાયિક સૌહાર્દને રજૂ કરે છે. સાંપ્રદાયિક સૌહાર્દ એટલે કે એકતાને રજૂ કરે છે. ક્લિયર છે? અને વેશોમાં જે છેલ્લું છે આવડત આધારિત વેશ. આવડત એટલે આપણી સ્કિલ પર, સ્કિલ વાળા વેશ. તો એ કયા છે? તો યાદ રાખજો. એમાં પહેલું છે સરાણીયાનો વેશ. ભાઈ સરાણીઓ એટલે સરાણીયાનો વેશ. સરાણીઓ કોને કહેવાય? કેમ કે સ્કિલ આધારિત છે તો ઓબ્વિયસલી કંઈક નું કંઈક કામ કરતો હશે વિશેષ. સરાણીઓ એટલે તમે સમજો, અત્યારે આપણે સિટી વિસ્તારમાં ઓછું થઈ ગયું છે, પણ ગામડામાં પેલા કોઈ એક વ્યક્તિ સાયકલ લઈને આવતો હતો. સમજો. અને પેડલ મારે એટલે પેલા છરી ચપ્પુની જે ધાર કરે ને, તમને કદાચ ખ્યાલ, એને સરાણીઓ કહેવાય. યાદ રાખજો. તો સરાણીયાનો વેશ. પછી છે વાળંદનો વેશ. વાળંદ, બાર્બર, વાળ કાપનાર. અને ત્રીજું છે કંસારાનો વેશ. કંસારો એટલે, ચલો ભાઈ આ તો આવડવું જોઈએ. કંસારો એટલે શું? ના સોનું નહીં. કંસારો એટલે શું? શબ્દ સાંભળ્યો હશે. પકવાન બનાવે. ઓકે. બીજું કોઈ? કંસાર એટલે યાદ રાખજો, કંસારો કોને કહેવાય? જે તાંબા પિત્તળના વાસણો બનાવે છે. તાંબા પિત્તળના વાસણો બનાવે છે. જે મોટે ભાગે મહેસાણાનું જે વિસનગર છે ને, ત્યાં આવા પરિવારો છે જે તાંબા પિત્તળના વાસણો બનાવે. તો આ 3 વેશ છે જે આવડત આધારિત છે. ક્લિયર છે? તો પેલા અર્થ જોઈ ગયા, પછી ઉદ્દેશ જોઈ ગયા, પછી ઉત્પત્તિ જોઈ ગયા, અને ચોથું શું છે? વેશ. તો આટલા વેશ છે. કુલ 360 છે. હવે ભવાઈમાં શેડિંગ આપી દો. હવે મહત્વના તથ્યો જોવાના છે. ફેક્ટ. તેમાં પહેલું ફેક્ટ, ભવાઈ ગામના ચોકમાં કે મંદિરના પ્રાંગણમાં ભજવવામાં આવતી હતી. પ્રાંગણ એટલે આંગણું, ખુલ્લી જગ્યા. ગામના ચોકમાં કે મંદિરના પ્રાંગણમાં ભજવવામાં આવતી હતી. બીજો મુદ્દો, જો તમને એમ પૂછે કે ભવાઈની શરૂઆત નીચેનામાંથી કયા વાદ્યથી થાય છે,
વાદ્ય એટલે તમને ખ્યાલ હશે બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે વગાડવાના. કયા વાદ્યથી થાય છે? ના પૂછાઈ ગયેલો છે તો લખી નાખજો. ભવાઈની શરૂઆત ભૂંગળ વાદનથી થાય છે. ભૂંગળું છે ભાઈ, પીપોળા મોટા મોટા, ભૂંગળ વાદનથી થાય છે. એટલે શરૂઆત કઈ રીતે થઈ ભાઈ? ભૂંગળ વાદન. ભવાઈ ક્યાં ભજવાય છે? ગામના ચોકમાં. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. ત્રીજો મુદ્દો, ભવાઈની શરૂઆત ગણેશજી કે માતાજીની સ્તુતિથી કરવામાં આવે છે. ભાઈ કોઈ બી સારું કાર્ય કરીએ તો આપણે ગણપતિનું આહવાન કરીએ છીએ, તો અહીંયા બી એ જ છે. ભવાઈની શરૂઆત ગણેશજી કે માતાજીની સ્તુતિથી કરવામાં આવે છે. એમાં કલાકાર, હવે જે ગણેશજીનું પાત્ર ભજવે છે ને, મારે એની વાત કરવાની છે. કલાકાર મોં આગળ થાળી રાખીને ગણેશજીનો વેશ ભજવતા, એ જે ગણેશજીનું પાત્ર ભજવે છે, કલાકાર મોં આગળ થાળી રાખીને ગણેશજીનો વેશ ભજવતા વર્તુળાકાર નૃત્ય કરે છે. જેને આવણું કહેવામાં આવે છે. આ શબ્દ યાદ રાખજો, જેને આવણું કહેવામાં આવે છે. જેને આવણું કહેવામાં આવે છે. એમાં નવ મુદ્દો, ભવાઈમાં સ્ત્રીઓની કોઈ જ ભાગીદારી હોતી નથી. ભવાઈમાં સ્ત્રીઓની કોઈ જ ભાગીદારી હોતી નથી. મેં લાસ્ટ લેક્ચરમાં બી કીધું હતું, કપિલ શર્મા શો, એ બી એક પ્રકારની ભવાઈ જ છે. ભવાઈમાં સ્ત્રીઓની કોઈ જ ભાગીદારી હોતી નથી. એની અંદર જ સ્ત્રીઓના પાત્રો પુરુષો દ્વારા ભજવવામાં આવે છે. સ્ત્રીઓના પાત્રો પુરુષો દ્વારા ભજવવામાં આવે છે. સ્ત્રીઓના પાત્રો પુરુષો દ્વારા ભજવવામાં આવે છે. સમાસ. ભવાઈમાં ઉત્તર ગુજરાતની અથવા તો પટણી બોલીનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, આ બી પૂછાઈ ગયેલું છે. ભવાઈમાં નીચેનામાંથી કયા વિસ્તારની બોલીનો ઉપયોગ થાય છે? તો કે ઉત્તર ગુજરાત, કેમ કે જન્મ ત્યાં થયો છે તો બોલી બી એ જશે ભાઈ. ઉત્તર ગુજરાત અથવા તો પટની બોલીનો ઉપયોગ કરવામાં આવે છે. અસાઈઠ ઠાકરે, ભાઈ અસાઈઠ ઠાકરે ભવાઈ ઉપરાંત બીજી કઈ વસ્તુની રચના કરી છે? જો એમ પૂછાય છે. અસાઈઠ ઠાકરે ભવાઈ ઉપરાંત
હંસાવલી નામે પદ્ય વાર્તાની રચના કરી છે. ભવાઈ ઉપરાંત હંસાવલી નામે પદ્ય વાર્તાની રચના કરી છે. અને મહત્વના તથ્યોમાં છેલ્લું છે ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ, સૌથી પહેલું પિક્ચર આના પરથી બન્યું છે એનું નામ શું હતું? જો આવું પૂછે, બહુરૂપી. બહુરૂપી ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ, યાદ રાખજો, બહુરૂપી હતું. ક્લિયર છે? તો આ મહત્વના તથ્ય છે. ટૂંકમાં ભવાઈ કઈ રીતે ભજવાય છે આપણે લખી. હવે જે બીજો મુદ્દો છે ભવાઈમાં, જે છેલ્લા બે મુદ્દા છે, ડન. હવે ભવાઈમાં પાત્રો કયા કયા છે, કયા શબ્દો મહત્વના છે, ટ્રેડિંગ આપી દો. મહત્વના પાત્રો, કેરેક્ટર. ભાઈ ભવાઈનું જો તમને પૂછવું હોય કે ભવાઈનું સૌથી મહત્વનું પાત્ર કયું, તો શું આવશે? હા, રંગલો. એની જોડે રંગલી હોય છે પણ ખરેખર રંગલી નહીં હોતી. એ બહારથી રંગલી હોય છે પણ અંદરથી રંગલો હોય છે. એ પુરુષ હોય છે પણ બહારથી સ્ત્રી છે. સમજો મેં શું કીધું કે ભાઈ સ્ત્રીની ભૂમિકા કોણ ભજવે છે? પુરુષો જ ભજવે છે. સમજો, સ્ત્રીઓની કોઈ જ ભાગીદારી હોતી નથી. તો તમને સવાલ ના થવો જોઈએ ખાસ કરીને બહેનોને કે આવો અમારી સાથે અન્યાય કેમ? ભવાઈમાં સ્ત્રીઓની કેમ ભાગીદારી નહીં હોતી? ભવાઈમાં સ્ત્રીઓની ભાગીદારી કેમ નહીં હોતી? હવે આ કોઈ બુકમાં નહીં લખ્યું, આ વિચારવું પડે. અને વિચારવું તો આપણું કામ છે, આપણા ફિલ્ડનું. ભવાઈમાં સ્ત્રીઓને કેમ નહીં લીધી ભાઈ? આ તો આર્ટિકલ 14 નું ઉલ્લંઘન છે, સમાનતાનો અધિકાર, રાઈટ ટુ ઇક્વાલિટી, વુમન એમ્પાવરમેન્ટ. આ તો એનો વિરુદ્ધ છે. બરાબર છે. બીજું, કેમ કે તમે સમજો ભવાઈ ગામે ગામ ફરીને ભજવાય. હંમેશા ભવાઈ ક્યારે થતી? રાત્રે. સમજો, તો મહિલાઓ માટે એ વસ્તુ પોસિબલ છે જ નહીં કે ગામે ગામ ફરવું અને રાત્રે બહાર નીકળવું. સમજો, એક મર્યાદા. એટલે અહીંયા તમને સ્ત્રીઓની કોઈ ભૂમિકા જોવા મળશે નહીં. જેટલા બી સ્ત્રીઓના પાત્રો છે એને લીડ કરે છે પુરુષો, યાદ રાખજો. તો ભવાઈનું સૌથી મહત્વનું પાત્ર છે રંગલો. તમે તારક મહેતા જોતા હશો, જો કે અત્યારે તો હાવ બેકાર થઈ ગયું છે, કે શું કરે છે ખબર નહીં પડતી. પણ પહેલાના નટુ કાકા તમે જોયા હશો, એટલે બટકા. એ નટુ કાકા છે ને પોતાના ગામનું નામ કે છે, કોઈને ખ્યાલ છે? એટલે આખું નામ બોલે છે પોતાનું. નટવરલાલ, પછી આગળ પ્રભાશંકર, પછી ઊંધાઈ કે ઊંધાઈ. અહીંયા ઊંધાઈ નહીં, ઊંધાઈ નહીં, અહીંયા શબ્દ એમને વાપર્યો છે ને આ રીતનો છે. નટવરલાલ, પ્રભાશંકર, અને હવે આપણા માટે કામ ઊંધાઈ વાળા. ઊંધાઈ છે ને એ મહેસાણામાં આવેલું એક ગામ છે. હવે મારે એ નટુ કાકાની વાત કેમ કરવી પડી? કેમ કે તારક મહેતા તો પછી, પણ નટવર કાકા ઉત્તર ગુજરાતમાં ક્યાંય બી મોટી ભવાઈ થાય ને તેમાં રંગલાનું પાત્ર એ ભજવતા હતા. યુટ્યુબ પર આજે બી એમના વિડીયો અવેલેબલ છે. રંગલાનું સૌથી જે મહત્વની ભૂમિકા, જેને જીવતું કર્યું ને આ વ્યક્તિ નટુ કાકા. અને કયા ગામના હતા? ઉધઈ ગામના. અને આ ઉધઈ ગામે ગુજરાતના નાટ્ય ભૂમિને, ગુજરાતના રંગમંચને એક બહુ મોટું માથું આપ્યું છે, જેને આપણે સુંદરી કહીએ છીએ. જયશંકર સુંદરી.
ગુજરાતી નાટ્યભૂમિના ભીષ્મ પિતા કહેવાય છે. આમને એક નાટક છોડીને, મેના ગુર્જરી નાટક છોડીને બાકી બધા નાટકોમાં મહિલાની ભૂમિકા પડી. સમજો. અને જ્યારે મહિલાનો રોલ પ્લે કરતા હતા ત્યારે લાગે જ નહીં કે આ પુરુષ છે. એટલે એ શું કહેવાય? સુંદરી. પણ ખરેખર હતા એ સુંદરો. સમજો. એટલે એમને ઉપનામ મળી છે જયશંકર સુંદરી. તો એ બી કયા ગામના છે? ઉઢેકા. યાદ રાખજો. તો હવે એ કેરેક્ટર, એમાં પહેલું રંગલો. રંગલાનું કામ શું? તો ભૂંગળ વાદન થાય, ગણપતિની સ્તુતિ થઈ જાય, પછી એ પોતે આવશે. એનું કામ શું? તો કે જે બી કોઈ વેશ ભજવવાનો છે ને એનું ઇન્ટ્રોડક્શન આપશે. જે બી કોઈ કેરેક્ટર આવે એનું ઇન્ટ્રોડક્શન આપશે કે આ ફલાણા કેરેક્ટર છે, આજે આ વેશ ભજવવાનો છે. સમજો. તો રંગલો, એમાં પહેલું ફેક્ટ, ભવાઈનું સૌથી મહત્વનું પાત્ર. ભવાઈનું સૌથી મહત્વનું પાત્ર. બીજો મુદ્દો, તે કોઈ વાત કે વેશને રજૂ કરવા મંચ પર આવે છે. તે કોઈ વાત કે વેશને રજૂ કરવા ક્યાં આવે છે? મંચ પર આવે છે. હવે કયા વેશમાં કયા નામથી ઓળખાય છે? એમના બે નામ છે, બીજા યાદ રાખવાના છે. તો એમાં છે કાન ગોપીના વેશમાં, કાન ગોપીના વેશમાં તે સુખાજી નામથી, કાન ગોપીના વેશમાં તે સુખાજી નામથી, જ્યારે ઝંડા ઝૂલણના વેશમાં, જે મેં આગળ લખાયું, સાંપ્રદાયિક એકતાને રજૂ કરે છે. ઝંડા ઝૂલણના વેશમાં તે અડવોના નામથી ઓળખાય છે. ઝંડા ઝૂલણના વેશમાં તે અડવોના નામથી ઓળખાય છે. ક્લિયર છે? તો આ પહેલું પાત્ર થઈ ગયું. હવે જે બીજું પાત્ર છે, બીજું પાત્ર છે પેડું. પેડું તો યાદ રાખજો, આને શું કહેવાય? ભવાયાની ટોળકીને, એટલે ભવાયાની ટોળકીને પેડું કહેવામાં આવે છે. પછી છે નાયક. તો નાયક યાદ રાખજો, ભવાઈ મંડળીનો નેતા છે. નાયક ભવાઈ મંડળીનો નેતા છે. પછી એક શબ્દ છે કાચળિયું. તો કાચળિયા નામનું કેરેક્ટર કોણ? યાદ રાખજો. કયું? નાયક. ભવાઈ મંડળી, આ જે સમૂહ છે ને એનો નેતા છે, એને લીડ કરે છે. કાચળિયો યાદ રાખજો, ભવાઈમાં સ્ત્રીઓનું પાત્ર ભજવનાર પુરુષ. ભવાઈમાં સ્ત્રીઓનું પાત્ર ભજવનાર પુરુષ. પછી છે વેશગોર. તો એમાં ભવાઈનો વેશ
શીખવનાર. અને પછી છેલ્લે છે કોટવાલ. કોટવાલ એટલે ભવાઈના પાત્રો માટે વસ્તુઓ લાવનાર લઈ જનાર વ્યક્તિ. ભવાઈના પાત્રો માટે વસ્તુઓ લાવનાર લઈ જનાર વ્યક્તિ. જયભાઈ, તમે જે ક્વેશ્ચન પૂછો ને એની પર હું છેલ્લે આન્સર આપીશ. તમે જ્યાં 40% ની વાત કરો છો ને એ આવું છે નહીં. કેમ કે પીએસઆઈ માં 2 પેપર છે. તમે સમજો, 2 પેપર છે, એક તો મેઇન્સ છે ને એક તો પ્રિલિમ છે. તો એમાં બીજા પેપરમાં 40% છે અને એમાં જીકે ના હોય ભૈયા. જીકે ભૂલી જાઓ. એમાં હોય જીએસ, જનરલ સ્ટડીઝ, સામાન્ય અભ્યાસ. જીકે એટલે સામાન્ય જ્ઞાન. આ બંને વચ્ચે ડિફરન્સ છે, પહેલા શબ્દ સમજો. કે 40% તમારા બીજા પેપરમાં રહેશે અને જે માથાકૂટ છે એની જ છે ભૈયા, 40% ની જ. ક્વોલિફાય અહીંયા થવાનું. ક્લિયર છે? અને છેલ્લો મુદ્દો ભવાઈમાં લખી નાખજો. અન્ય રાજ્યોમાં ભજવાતા લોકનાટક. ભાઈ, ભવાઈની જેમ બીજા બધા રાજ્યોમાં જે નાટકો ભજવાય છે કયા નામથી ઓળખાય છે તો યાદ રાખજો. ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશમાં ભવાઈ જેવું જ નાટક ભજવાય છે જેને નોટંકી કહેવાય છે. યસ, નોટંકી. પછી પંજાબ, હરિયાણા. તો અહીંયા કહેવાય છે સ્વાંગ. આંગણા એ નૃત્ય છે, આ નાટક છે. પછી પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળમાં કહેવાય છે જાત્રા. યાદ રાખજો, પશ્ચિમ બંગાળમાં કહેવાય છે જાત્રા. પછી છે કેરળ. તો કેરળમાં ત્યાંનું નાટક કહેવાય છે ચાક્યાર. ચાક્યાર. અને છેલ્લું છે તમિલનાડુ. તો તમિલનાડુમાં કહેવાય છે તેરકુટ. તમિલનાડુમાં નાટક કહેવાય છે તેરકુટ. ક્લિયર છે? તો પેલા ભવાઈનો અર્થ સમજી ગયા, પછી ઉદ્દેશ સમજી ગયા, પછી ઉત્પત્તિ સમજી ગયા, પછી મહત્વના તથ્યો સમજી ગયા, પછી વેશ સમજી ગયા, પછી પાત્રો સમજી ગયા અને છેલ્લે જે હતું અન્ય રાજ્યોમાં ભજવાતા જે લોકનાટક છે. ક્લિયર છે? તો આ તમારો ભવાઈનો કન્સેપ્ટ સમજો. હવે જે બીજો મુદ્દો છે આપણો, ડન? આટલું લખાઈ ગયું ભાઈ? ઓકે. હવે હેડિંગ આપી દો છે, નવો મુદ્દો છે. એ બી ફેમસ છે ભાઈ. ગુજરાતની ચિત્રકળા. ગુજરાતની ચિત્રકળા. ભાઈ કઈ આવશે? ગુજરાતની ચિત્રકળામાં શું શું આવે? તમે કદાચ આ ટોપિક વાંચ્યો હોય. ગુજરાતની ચિત્રકળામાં શું આવે? અને તમે કોઈ બી એક્ઝામ લઈ લો, સીસી, પીએસઆઈ, ક્લાસ 1, 2, આ બધામાં જ કોન્સ્ટેબલ, આ બધા ટોપિક છે. સિલેબસ તો હવે કેવો છે? ઓલમોસ્ટ સેમ છે બધી એક્ઝામોમાં, કોઈ ચેન્જ નથી.
ગુજરાતની ચિત્રકળામાં કયા કયા મુદ્દા આવે? વારલી, હમ વારલી, વારલી આવે, બરાબર છે. પછી પિઠોરા, ઈશુભાઈ મેમ ભારત. આ લક્ષણો ગુજરાતમાં જોવા મળશે પણ એ બહારની છે. આપણા મૂળ અહીંની જે હોય તો પહેલી વારલી, બીજી પિઠોરા, પછી તમે કોઈ નામ સાંભળ્યા બીજા કોઈ? પછી ત્રીજી છે રોગન કળા, રોગન આર્ટ, કચ્છમાં તમને જોવા મળશે. પછી ચોથી કચ્છની છે કમાનગરી, કમાનગરી ચિત્રશૈલી જે દિવાલો પર થાય છે. પછી સૌરાષ્ટ્રમાં દિવાલો પર થાય ને સલાટી કહેવાય, સલાટી. અને પછી છઠ્ઠા નંબરની છે ઓડિયા. આ એક શબ્દ છે ઓડિયા, આ બી એક પ્રકારની ચિત્રકળા છે. પછી આઠમા નંબરની ચિત્રકળા છે માતાજીની પછેડી. શબ્દ સાંભળ્યો માતાજીની પછેડી? તમે જોયું બધા હશે પણ કદાચ તમને એ વસ્તુનો ખ્યાલ નહીં હોય. માતાજીની પછેડી એટલે તમે સમજો આપણા સમાજમાં ઘણીવાર ભૂવા ધૂણવા આવતા, ધતિંગ કરવા આવતા હોય તો એને ઘરના લોકો અમુક સાલ ઓઢાડે છે કાળા કલર. હવે એ સાલ પર છે ને મેલડીમાંનું, કાળકામાંનું બધા ચિત્રો હોય છે. તો એ જે કાળી સાલ જેની પર સાથીઓ, ત્રિશૂળ, માતાજીના ચિત્રો બનાવો ને એ પછેડી કહેવાય. અને પછેડી પર્ટિક્યુલર એક જાતિ બનાવે છે. ધોળકામાં રહે છે, ખાખરિયા ટપ્પા નામનો વિસ્તાર છે, અને ત્યાં એક જાતિ રહે છે. એ જાતિ માતાજીની પછેડી બનાવે છે. સમજો, એટલે બધા મુદ્દા જોવાના છે. આપણે વાત કરવાની છે ગુજરાતની ચિત્રકળા. સમજો, જે સલાટી છે બરાબર છે, કાઠિયાવાડની છે એ તો મેં કીધી. પણ ભાઈ આ ચિત્રકળાની શરૂઆત ક્યાંકથી તો થઈ હશે ને. કોઈ એક એવો વ્યક્તિ તો હશે ને કે જેને ચિત્રોની શરૂઆત થઈ છે, ત્યાંથી તો થઈ હશે. પછી આપણે એને ધીરે 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 આગળ લઈ જઈએ. તો સવાલ અહીંયા એ થાય કે ભારતમાં સૌ પ્રથમવાર ચિત્રકળાની શરૂઆત સૌથી પહેલી વાર ભારતમાં ચિત્રકળાની શરૂઆત ક્યાંથી થઈ હતી, કયા સમય? અને શું એ ચિત્રો આજે છે? અને જો છે તો એ ક્યાં છે? સૌથી પહેલો જે ચિત્ર વ્યક્તિએ બનાવ્યું છે, સમજો. અને ચિત્રો બી યાદ રાખજો, ચિત્રો બી વ્યક્તિની માનસિકતાને સમજવાનું એક માધ્યમ છે. ચિત્રોના માધ્યમથી તમે સમજી શકો છો કે આના મગજમાં શું ચાલી રહ્યું છે. સમજો, મનોવિજ્ઞાન. આ તો અત્યારે તમારે પીએસઆઈ કોન્સ્ટેબલમાં એ સબ્જેક્ટ કાઢી નાખ્યો છે. બાકી પહેલાની એક્ઝામોમાં 2022-23માં એ સબ્જેક્ટ હતો મનોવિજ્ઞાન. તમારે અપરાધીના મનનું વિજ્ઞાન સમજવું પડે કે આ શું કહેવા માંગે છે, આ શું કરવા માંગે છે, આ સાચું બોલે છે કે ખોટું બોલે છે. ત્યાં સુધી તમને માણસ ઓળખતા જ નહીં આવડે, તમને લાગે છે તમે વર્દી પહેરવી છે યોગ્ય છે, તમે ન્યાય જ ના આપી શકો. તમે માણસ જ ના ઓળખી શકતા તો ભાઈ કરવાની વર્દીને શું કરવાનું છે? સમજો, ચિત્રો બી એક પ્રકારની માનસિકતા છે. તમે સમજો, ઘણી બધી સિરિયલો, ઘણા બધા મૂવીઝમાં તમે જોયું હશે કે કોઈ એક અપરાધી ક્રાઇમ કરતો હોય ને તો એની પાસે એક ચિત્ર બનાવીને જતો હોય, કોઈક નામ લખીને જતો હોય. તો પોલીસ વાળા વિચારે કે આ લખ્યું કેમ હશે, આ ચિત્ર બનાવ્યું કેમ હશે? એક એક કોડ હશે જેને એને ડીકોડ કરવાનો. બસ અહીંયા એ જ માઇન્ડસેટ છે. તમે સમજો, તો મનુષ્ય ભારતમાં સૌથી પહેલા ચિત્રો બનાવવાની શરૂઆત ક્યાં કરી અને ક્યારે કરી? શું આવશે એનો આન્સર? શરૂઆત ક્યાંથી થઈ હતી યાદ રાખજો. પુરાતન પાષાણ કાળ. ભાઈ પાષાણ કાળના છે ને 3 ભાગ છે. પુરાતન પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નૂતન પાષાણ. એમાં પુરાતન પાષાણ કાળના વ્યક્તિએ સૌથી પહેલા દિવાલો પર ચિત્ર બનાવ્યા. ઓબ્વિયસ છે, કાગળ તો હતા નહીં. માટી પર બનાવ્યા હોય તો એ ભૂસાઈ જાય, તો રહ્યા કયા? દિવાલો પર બનાવ્યા.
પુરાતન પાષાણકાળના વ્યક્તિએ સૌથી પહેલા ચિત્રો બનાવ્યા. એ ચિત્રો આજે છે, સમજો. તો જે સૌથી પહેલા ચિત્રો બન્યા છે એ આપણને ક્યાંથી મળી આવે? જો આવી રીતે પૂછે, આનો આન્સર શું આવે? સૌથી પહેલા જે ચિત્રો બન્યા છે એ આજે આપણને મળી આવ્યા છે. ક્યાંથી? નહીં, રાજસ્થાન નહીં. ગુફા, કઈ ગુફા? નહીં, અજંતા ઇલોરા તો એ 5મી સદીથી બને છે. આ તો હજારો વર્ષ પહેલાની વાત છે. કઈ આવશે? તે કીધું બરાબર કીધું. ભીમબેટકા, યાદ રાખજો. તો ચિત્રો જે બન્યા છે એ છે ભીમબેટકા ગુફા. ક્યાં આવેલી છે? તો કે રાયસેન જિલ્લો, મધ્યપ્રદેશ. આ લખતા રહેજો એક એક વસ્તુ. રાયસેન જિલ્લો, મધ્યપ્રદેશ. ભીમબેટકા આ કુદરતી ગુફા છે, યાદ રાખજો. મેનમેડ નથી, મનુષ્ય નથી બનાવી. રાયસેન જિલ્લો, મધ્યપ્રદેશ. હવે એક એક કરીને ક્વેશ્ચન જોઈએ અહીંથી. ભાઈ આ જે ભીમબેટકા ગુફા છે એ કઈ પર્વતમાળાનો ભાગ છે? કઈ પર્વતમાળાનો ભાગ છે? તો અહીંયા યાદ રાખજો, વિંધ્યાચલ. કઈ નદી કાંઠે છે? તો કે નર્મદા. પછી જો તમને પૂછે કે આ ભીમબેટકા ગુફા એ કયા અભયારણ્યમાં આવેલી છે, મધ્યપ્રદેશના કયા અભયારણ્યમાં આવેલી છે? યસ મુકેશભાઈ, એ તમે એપ્લિકેશનમાં એ લોકોએ બધી ડિટેલ આપેલી છે, તમે એમાં જોઈ શકો છો. આ કયા અભયારણ્યમાં આવેલી છે? તો યાદ રાખજો, અભયારણ્યનું નામ છે રાતાપાણી વન્યજીવ અભયારણ્ય. કયું છે? રાતાપાણી. અને વાઘ અભયારણ્ય બી કહેવાય છે, કેમ કે સૌથી વધારે વાઘ છે ને મધ્યપ્રદેશમાં છે, સૌથી વધારે ટાઈગર, એટલે એને ટાઈગર સ્ટેટ કીધું છે. હવે બીજું, ભાઈ જે આ ચિત્રો બનાવ્યા છે, બરાબર છે, એ ચિત્રો સૌથી પહેલા શોધ્યા હતા કોણે? એને બહાર લાવવાનું કામ કોણે કર્યું? સૌપ્રથમ શોધનાર કોણ આવશે અહીંયા? સૌપ્રથમ શોધનાર તો 1957-58 ની વાત છે, વર્ષ પૂછાતું નથી. વ્યક્તિનું નામ તમારે યાદ રાખવાનું છે, વિષ્ણુ વકાનકર. વિષ્ણુ વકાનકર. યસ મુકેશભાઈ, બરાબર છે. અને છેલ્લો મુદ્દો, આ જે ચિત્રો બનાવ્યા છે ગુફાઓ, એ કઈ પદ્ધતિના આધારે બનાવે છે? એની એક આખી પ્રોસેસ, એ પ્રોસેસને આપણે નામ આપ્યું છે. બાકી પાષાણકાળના વ્યક્તિને તો ખબર જ નથી કે આને પ્રોસેસ કહેવાય. એ તો બિચારાએ પોતાના મનની લાગણીઓને બસ પથ્થર લીધો છે ને આમ કોતરે રાખ્યું છે, આમ બનાવી રાખી છે. તો એ પ્રોસેસને કહેવાય છે પેટ્રોગ્લિફ. પેટ્રોગ્લિફ પદ્ધતિ. પેટ્રોગ્લિફ પદ્ધતિ. હવે શું છે આ પેટ્રોગ્લિફ? પેટ્રોગ્લિફ શું છે તમે સમજી લો. આ દિવાલો બધી કેવી છે? સમથળ. આ સીધી છે, સમજો.
તો આની પર તમે ચિત્રો બનાવવા જશો ને તો નહીં બને, એ કલર ઉતરશે, નીતરશે. તો મારે જો અહીંયા ચિત્રો બનાવવાના છે તો હું શું કરીશ ખબર છે? પહેલા દિવાલોને માઇનર ખરબચડી કરીશ. તમે સ્કૂલમાં પેલું કાર્ડ પેપર વાપર્યું હશે, કાર્ડ પેપર થી પેલી અણી તમે એ કરી હશે, તો એ કાર્ડ પેપર લેવાનું અને એનાથી આમ ઘસવાનું દિવાલ, એટલે દિવાલો કેવી થશે? માઇનર ખરબચડી થશે. ખરબચડી થશે એટલે કલર શું કરશે? પકડી રાખશે. સમજો? તો આ પેટ્રોગ્લિફ એટલે સિમ્પલ ભાષામાં શું છે? દિવાલોને ખરબચડી કરવી, બીજું કઈ છે નહીં. પૂછાશે નહીં પણ સમજવા માટે ખાલી પ્રોસેસ નું નામ યાદ રાખવાનું છે, પેટ્રોગ્લિફ. સમજો? ક્લિયર છે? ઓકે. તો પુરાતન પાષાણ કાળમાં સૌથી પહેલા વ્યક્તિએ ચિત્રો બનાવ્યા. કદાચ જો અહીંયા એ વસ્તુ અવેલેબલ હોય તો આપણે જોઈએ. Yes. નથી. બાકી આના જો ફોટા અવેલેબલ છે ઘણી બધા. સમજો? એ ભીમબેટકા ક્લિયર છે? એને આખે આખું શિકાર કરતો બતાવ્યો છે, સમૂહમાં શિકાર કરી રહ્યો છે, ઘોડા પર બેઠો છે અને જે ચિત્રો બનાવ્યા છે એમાં કુદરતી રંગોનો ઉપયોગ કર્યો છે. કુદરતી એટલે મોટે ભાગે લાલ કલર છે, કથ્થઈ કલર છે, પીળો કલર છે, સફેદ. એને જે બી કલર મળ્યું છે, કદાચ એને એ બી નહીં ખબર હોય કે લાલ કલર છે, આ પીળો કલર છે, એને જે બી મળ્યું છે એને એનાથી ચિત્રો બનાવ્યા છે. સમજો? આટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે. હવે આ જ વસ્તુ મારે ગુજરાતમાં પૂછવું છે કે ગુજરાતમાં ચિત્રકળાના પ્રાચીન અવશેષો ક્યાંથી મળ્યા છે? જો આવું પૂછાય. ભારતમાં કીધું તો ક્યાંથી મળ્યા છે? ભીમબેટકા. શોધનાર કોણ છે? વિષ્ણુ વકાનકર. કેવા ચિત્રો છે? તો કે શિકાર આધારિત. સમજો? કઈ પદ્ધતિથી બન્યા છે? તો કે પેટ્રોગ્લિફ. અને છેલ્લું આમાં લખી નાખજો, આ જે ભીમબેટકા ગુફા છે કેમ કે આપણા માટે મહત્વની છે ભાઈ, પ્રાચીન ચિત્રો મળી આવ્યા છે. તો હવે એને સાચવવા માટે વર્ષ 2003માં તેને યુનેસ્કોની વિશ્વ વિરાસત યાદીમાં સામેલ કરવામાં આવી. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટ, તમને કદાચ ખ્યાલ હશે આવી લિસ્ટ બહાર આવે છે. યુનેસ્કો જે યુનાઇટેડ નેશન હેઠળ આવતી સંસ્થા છે, યુનેસ્કોની વિશ્વ વિરાસત યાદીમાં સામેલ કરવામાં આવી છે. કયા વર્ષે? વર્ષ 2003. એટલે આટલા મુદ્દા તમારે આમાં યાદ રાખવાના છે. ઓકે, ક્લિયર છે? વધી આગળ. ડન મેમ? ઓકે. હવે અહીંયા બીજો મુદ્દો, ગુજરાતમાં ચિત્રકળાના પ્રાચીન અવશેષો. ભાઈ જે આપણે ભારતમાં પૂછ્યું તે ગુજરાતમાં પૂછવાનું છે. ગુજરાતમાં ચિત્રકળાના પ્રાચીન અવશેષો ક્યાંથી મળ્યા છે? કયું કીધું? ભાવનગર નું કયું ગામ છે? લોથલ છે ને, હડપ્પા સભ્યતા. પણ એ તમે સમજો કઈ ઇતિહાસનો કયો ભાગ છે ખબર છે? આદ્ય ઇતિહાસનો. આદ્ય ઇતિહાસ બી પહેલા એક ઇતિહાસ આવે, પ્રાગ ઇતિહાસ. એટલે સૌથી પ્રાચીન પ્રાગ ઇતિહાસના ચિત્રો ક્યાંથી મળ્યા છે ખબર છે? ભાવનગર. ભાવનગરના આ ગામનું નામ યાદ રાખજો, ચમારડી ગામ. ચમારડી ગામમાં ગુફા આવેલી છે જ્યાંથી પ્રાગ ઇતિહાસના ચિત્રો મળી આવ્યા છે. પ્રાગ ઇતિહાસ સંબંધિત ચિત્રો
પ્રાગ ઇતિહાસ સંબંધિત ચિત્રો. ભારતમાં કીધું હોય તો ભીમબેટકા, ગુજરાતમાં કીધું હોય તો ભાવનગરનું ચમારડી ગામ. આટલા મુદ્દા યાદ રાખવાના છે. લોથલ તો છે જ, ધોળાવીરા બી છે ભાઈ, વાત સાચી છે. સિંધુ ખીણના જેટલા બી સ્થળો છે ને ત્યાં ચિત્રકળાના અવશેષો મળી આવ્યા છે. હવે એ લોકો ચિત્રો ક્યાં બનાવતા હતા ખબર છે? વાસણો પર, મુદ્રાઓ પર, રમકડા પર મોટે ભાગે એ લોકો ચિત્રો બનાવતા હતા. અને આપણે પછી જોઈશું. આ ગુજરાતમાં ચિત્રકળાના પ્રાચીન અવશેષો. ક્લિયર છે? ડન. બીજું, જેનો જૂનો ચોપડો છે ને એનું છેલ્લું પેજ કાઢો તમે લોકો. જૂનો ચોપડો એનું છેલ્લું પેજ ખોલો. આ બાજુ બેન જવા દો. લાવો આ ચોપડો લાવો. મેં કીધું ચિત્રકળા શું છે? તમારી મનોસ્થિતિને સમજવાનું માધ્યમ. તો મારે જો તમને ઓળખવા હોય ને તો હું છેલ્લા પેજથી ઓળખીશ કે તમે શું છો. સમજી ગયા? કેમ કે તમે જેટલા બી કાંડ કરશો અહીંયા બેઠા બેઠા એ બધું ક્યાં કરશો? પાછળ નહીં. ઘણા બધા અમારા જેવા સૂન ચોકડી રમતા હોય અહીંયા, તો અહીંયા સૂન ચોકડી હોય. ઘણા બધા પ્રતીકો બનાવતા હોય. સમજો? તો આ મનોસ્થિતિ બતાવે તમારી. બેનનું તો કમ્પ્લેટ છે, કોઈ વાંધો નહીં આવે. લાવો તો બેન. છોકરીઓમાં લગભગ નહીં મળે. આપણે છોકરાઓમાં થોડા આડા ફાટીએ છીએ આપણે, બીજું કઈ નહીં. છોકરાઓ થોડા વધારે અડવિતરા. ઓકે. તમારી માનસિકતા સમજવી ને મારા ચિત્રો છેલ્લું પેજ તમારું ફેંદવાનું એટલે તમે શું છો ને એકચ્યુઅલ ખબર પડી. સમજો? માણસને ઓળખવાનું માધ્યમ છે. હવે આપણે ગુજરાતની એક એક મહત્વની ચિત્રકળા પર વાત કરીશું અને એમાંની જે સૌથી પહેલી છે એ યાદ રાખજો. ગુજરાતની, ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે ફેમસ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે. અને જેને જીઆઈ ટેગ બી મળેલું છે. એટલે પહેલી ચિત્રકળા છે પિઠોરા. ભાઈ તમે આના વિશે જેટલું બી જાણતા હો ને પહેલા મને એ કહી દો, પછી હું મારી રીતે આનો ડેટા આપું. પહેલા મારે એ જાણવું છે કે તમે આના વિશે કેટલું જાણો છો. પિઠોરા, પિઠોરા ચિત્રકળા. જે છેલ્લે સીસી ગઈ ને ગ્રુપ એ, એમાં 5 માર્ક્સનો ક્વેશ્ચન હતો. પિઠોરા ચિત્રકળા વિશે માહિતી આપો. તો શું લખવાનું? 5 માર્ક્સ એટલે તમારે મેક્સિમમ 6 થી 7 લાઈન લખવી પડે. સમજો? એક લાઈનમાં 7 શબ્દો આવે, 7 થી 8, 70 થી 49, 50 થી 60 શબ્દો તમારે લખવા પડે. શું જાણો છો આના વિશે? પિઠોરા કઈ જાતિ સાથે સંકળાયેલી છે? હા, પહેલા સમજી લેજો, પછી હું આને લખાવું. આ કઈ જાતિ સાથે સંકળાયેલી જે એવું પૂછે ને તો રાઠવા નામે એક ટ્રાઇબલ જાતિ છે. હવે આ ક્યાં ગાયબ થઈ ગયો? રાઠવા નામે આદિવાસી જાતિ દ્વારા બનાવવામાં આવે છે. ટ્રાઇબલ વિસ્તાર. તમે સમજો. બીજી એક વસ્તુ સમજો. મેં ગુજરાતનો જે આગળ મેપ બનાવ્યો ને એમાં તમારે એ જોવાનું છે પેલા આદિવાસી જાતિ ક્યારે છે. આદિવાસી જાતિ એટલે યાદ રાખજો આપણા પૂર્વજો જ, આપણાથી અલગ નથી. આદિવાસી એટલે કે જે હજારો વર્ષોથી અહીંયા વાસ કરે છે એને આદિવાસી કહેવાય. યાદ રાખજો. આ ગુજરાતનો જે આ પૂર્વનો બેલ્ટ છે આખે આખો, આ બેલ્ટ, આ અહીંથી ચાલુ કરો અંબાજી થી લઈને ઉમરગામ,
બનાસકાંઠાથી લઈને વલસાડ આ જે આખો બેલ્ટ છે ને એ આદિવાસી પટ્ટો છે. અહીંયા તમને સૌથી વધારે આદિવાસી સમાજની વસ્તી જોવા મળે. ઓબ્વિયસલી જંગલિયાત વિસ્તાર એ છે તો ત્યાં એ લોકો મોટે ભાગે રહે છે. સમજો સૌથી વધારે. અને આ આપણા પૂર્વજો છે. આપણામાં ને એમનામાં ફરક એટલો જ છે કે એ લોકોએ હજી બી એમની મૂળ પરંપરા પકડી રાખી છે અને આપણે થોડા આધુનિક થઈ ગયા છે. બાકી આપણા પૂર્વજો જ છે. સમજો કેમ કે આપણા પૂર્વજો પેલા ક્યાં રહેતા હતા? જંગલોમાં રહેતા. પછી જેમ જેમ અપડેટ થતા ગયા એમ ગામડા આયા, નગર આયા, શહેરો આયા, મેટ્રો સિટી આયા, એમ કરતા કરતા આપણે અહીંયા બધા બેઠા છે. આપણા મૂળ પૂર્વજો યાદ રાખજો. તો એવી એક જાતિ છે રાઠવા. અર્થ થાય છે જમીનનો નાનો ટુકડો કે એવો આનો અર્થ થાય છે. હું શ્યોર નથી, પણ આ જાતિ દ્વારા ચિત્રો બનાવવામાં આવે છે. છોટા ઉદેપુર અને વડોદરામાં આ જાતિ રહે છે. બરાબર છે. બીજું, આ ચિત્રકલાનું નામ તમે જુઓ શું છે? પિઠોરા. તો સવાલ પહેલો એક પૂછવાનો, પિઠોરા કે આ પિઠોરા શબ્દ ક્યાંથી આવ્યો? બનાવે એટલે કોણ? રાઠોડ. આના 2 થી 3 ફેમસ મેળા બી છે, આપણે આગળ જોઈશું. તો પિઠોરા નામ ક્યાંથી આવ્યું? આ પિઠોરા નામ ક્યાંથી આવ્યું સમજો. આ જે રાઠવા જાતિ છે ને એમના મુખ્ય દેવતાનું નામ છે બાબા પિઠોરો. ભાઈ દરેક જાતિના ભારત એ વિવિધતા વાળો દેશ છે કે જ્યાં દરેક જાતિને પોતાનો એક દેવતા છે. જેમ કે હું અમદાવાદમાંથી આવું છું તો અમદાવાદના પોતાના નગર દેવી છે ભદ્રકાળી માં. તમારા નગરના દેવી હોય, તમારા ગામડાના દેવતા હોય, તમારા પોતાના કુળ દેવતા હોય. તમે જે જમીન પર રહો છો એ જમીનના બી દેવતા હોય જેને ક્ષેત્રપાળ કહેવાય. તમે જયારે કોઈ બી હવન કરો, કોઈ બી વિધિ કરે તો સૌથી પહેલા સૂર્યની હાજરીમાં એ વિધિ કરીએ છીએ. તે સાક્ષીના ભાગરૂપે આપણે સૂર્યને આમંત્રણ આપીએ, સુપારી મૂકીએ. પછી કોને બોલાવીએ? ગણપતિને આહવાન કરીએ, ગણપતિ બેસાડીએ. પછી કોને બોલાવીએ? તમારા કુળદેવીને બોલાવીએ. પછી કોને બેહાડો? તમે જોજો એક એક વસ્તુ બોલે છે. તમે જે ગામમાં રહો છો એ ગામના દેવતા બી પધારો તો એ આવે છે. પછી તમે જે જમીન પર રહો છો એ ક્ષેત્રફળના દેવતાને બોલાવે છે. બધા દેવતા છે તમે જેને માનો છો. તો અહીંયા યાદ રાખજો આમના મુખ્ય દેવતા કોણ છે? બાબા પિઠોરો. તો આ પિઠોરા નામ અહીંથી આવે છે. ક્લિયર છે? બીજું ફેક્ટ આમાં યાદ રાખવાનું છે. ભૈયા ચિત્રો આપણા માટે કળા છે. આપણે એને આર્ટ ફોર્મ કહીએ છીએ. પણ રાઠવા જાતિ માટે આ કળા નથી. તો રાઠવા જાતિ માટે આ શું છે? રાઠવા જાતિ માટે આ એક પ્રકારની ધાર્મિક વિધિ છે. આ વસ્તુ મગજમાં નાખી દેજો. એમના માટે શું છે? આ ધાર્મિક વિધિ છે. સમજો? ક્લિયર છે? આ બીજો ફેક્ટ. ત્રીજો ફેક્ટ, જો સાહેબ એમના માટે આ વસ્તુ કળા નથી, કેમ કે તમે ચિત્રો ક્યારે બનાવો? ત્યારે તમારામાં એક કળા હોય. દિવાલોને શણગારવા, ઘરને શણગારવા ચિત્રો બનાવો કે નહીં? તો અહીંયા એમના માટે જો કળા નથી તો આ ચિત્રો એ લોકો બનાવે છે કે ઓબ્વિયસલી કોઈ ધાર્મિક વિધિના ભાગરૂપે જ બનાવતા હશે ને. કેમ કે એમના માટે શું છે? ધાર્મિક વિધિ. તો કઈ ધાર્મિક વિધિ? અહીંયા સમજવાનું આ છે. સુખ સમૃદ્ધિ, ઈચ્છા પ્રાપ્ત કરવા. બીજું કોઈ? બરાબર છે, થોડું નજીક છે. સુખ સમૃદ્ધિ માટે ઈચ્છા પ્રાપ્ત કરવા માટે કરવું શું પડે? આપણે શું કરીએ છીએ? નોર્મલ સમાજ શું કરે છે? કુળ દેવતાને પ્રસન્ન કરીએ. કઈ રીતે કરાય? કથા કરે, પ્રાર્થના કરે, પછી 11 રૂપિયા ધરીને 11 કરોડની વસ્તુ માંગીએ. પ્રભુ એટલે પેલો મારશે, ધરાવે છે કેટલા એ જો, 11 રૂપિયા તો એ પ્રમાણે માંગ. સમજો? મંદિરોમાં આપણે ભીખ માંગવા જ જઈએ છીએ. હું બહુ ક્લિયર છું. એવું નથી કે ધર્મનો વિરોધી છું. જો મેં આ નાળાછડી પહેરી, પણ જે સત્ય છે હું કહીશ.
99% પબ્લિક આજે મંદિરમાં ભીખ માંગવા જાય છે. મને ગર્વ છે, હું એમાંનો નથી. હું મંદિરમાં હું સંતોષ માટે જાઉં છું કે હા તે મને બોલાવે, બસ આટલું છે. સમજો, આજે બધા ભીખ માંગવા જ જાય છે. હું આ બહુ ક્લિયર છું. નાળિયેર ચડાવશે ને ખબર એની સામે BMW માંગશે આ લોકો. સમજો, 4 સોમવાર કરવાના, એમાં તો કે મને સારું કેરેક્ટર હાલો. એટલે તમારા કર્મ જોવો પેલા. છોકરો હોય કે છોકરી, હું બધાની વાત કરું છું. તમારું જેવું કર્મ એ પ્રમાણે તમને વ્યવહાર મળશે. સમજો, તો અહીંયા વસ્તુ સમજો. એ લોકો ચિત્રો તૈયાર કેમ કરે છે? તો કે ધાર્મિક વિધિ. તો હવે કઈ ધાર્મિક વિધિ? તો યાદ રાખજો, ચિત્રો એ લોકો તૈયાર કરે છે બાધા અથવા તો માનતાના ભાગરૂપે. આપણે જે વાત કરીએ છીએ, સમજો ભાઈ, આપણે બધા બાધા માનતા રાખીએ છીએ કે જો કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થઈ ગયો તો 21 રૂપિયા નાળિયેર ચડાવીશ, 11 રૂપિયાની પ્રસાદી કરીશ, તમારે ત્યાં ચાલતો ચાલતો આવીશ, ગુલાટીઓ મારતા આવીશ. આજ કરીએ છીએ ને આપણે. ચોખા નહીં ખાવું, ફલાણા નહીં ખાવું, ચપ્પલ નહીં પહેરું, ઢેકડું નહીં પહેરું, પૂછડું, આજ કરીએ છીએ ને. ટૂંકમાં તમારી જેવી શક્તિ એવી ભક્તિ. પણ યાદ રાખજો, રાઠવા આદિવાસીઓ બી બાધા રાખે છે, પણ એમની બાધા આપણી જેવી અલગ અલગ નહીં હોતી, એક જ હોય છે. કે જો આ વર્ષે મારા ઘરે પારણું બંધાયું, જો આ વર્ષે મારો પાક સારો થયો, જો મારો બીમાર છોકરો ઉભો થયો એટલે કે સાજો થઈ ગયો, જો આ વર્ષ મારે આ વસ્તુ પૂરી થઈ, તો હવે એ લોકો શું કહે છે ખબર છે? કે જો મારું આ કામ થઈ ગયું ને, તો હું મારા ઘરની જમણી દિવાલ, કેમ કે કોઈ બી સારું કામ ક્યાં થાય? જમણી બાજુ. હું મારા ઘરની જમણી દિવાલે પીઠોરો લખાવાની બાધા રખાઈશ. એ લોકો દોરાવતા નથી, શું કરે છે? લખાવે છે. લિપિ થઈ ગયા. સમજો, કે જો મારું આ કામ થયું તો હું મારા ઘરની જમણી દિવાલે પીઠોરો લખાવાની બાધા. તો બાધા પૂરી થાય તો એમના ઘરે એક દિવસ એવો હોય છે કે જ્યાં પીઠોરો લખાય. સાહેબ, પીઠોરો જ કેમ લખાયો? ભાઈ, એમના મુખ્ય દેવતા છે તો એમને જ દોરશે ને. પરથી કહું છું, આપણા માટે કળા છે, એમના માટે કળા નથી. એમના માટે શું છે? ધાર્મિક વિધિ છે. અને જ્યારે બી આ ધાર્મિક વિધિ એ લોકો કરે છે, પીઠોરો લખાય છે, ત્યારે કાયદેસર એ લોકો આખા ગામને જમણવાર માટે બોલાવે છે, યજ્ઞ કરે છે. આ બધી પ્રોસેસ છે ભાઈ એમની. સમજો, બાધા અથવા તો માનતાના ભાગરૂપે ચિત્રો દોરાયા. પકડી રાખવાનું. થોડું આગળ જઈએ ભાઈ, ચિત્રો ક્યાં દોરાય છે? દિવાલ પર. તો હવે તમારે કોઈ બી ચિત્ર કરાવો, તેને પહેલો સવાલ શું કરવાનો? કે તું દોરાય છે ક્યાં? દિવાલ પર દોરાય છે, કાપડ પર દોરાય છે કે કાગળ પર દોરાય છે? તમારે પહેલું આ જ પૂછવાનું. તો પીઠોરા ક્યાં દોરાય છે? દિવાલ. હવે તમે સમજો, ગામડાનું ઘર છે, આદિવાસી મકાન છે, તો એ અત્યારની જેમ આવું પીએપી નું સ્ટ્રક્ચર તો નહીં હોય, સિમેન્ટ નું સ્ટ્રક્ચર તો નહીં હોય. તો કેવું સ્ટ્રક્ચર છે? છાણ ને લીપણ. તો તમે સમજી લો, મારે આ દિવાલે ચિત્ર બનાવવાના છે, તો પહેલા એ દિવાલને હું ચિત્ર બનાવવા માટે યોગ્ય તો બનાવીશ ને. એને પહેલા શું કરીશ? સમથળ કરીશ. તો હવે એની એક આખી પ્રોસેસ છે. કેવી પ્રોસેસ? જે દિવાલ પર મારે ચિત્ર બનાવવાના છે, એ દિવાલને સમથળ બનાવવા માટે યાદ રાખજો, હું મંગળવારે માટી લાવવાનું કાર્ય કરીશ. અહીંયા દિવસો હવે મહત્વના થઈ ગયા છે. આજે મંગળવાર છે, તો આજે હું શું કરીશ? મંગળવારે માટી લાવીશ. કાલે કયો વાર? બુધવાર. બુધવારથી આવતા મંગળવાર સુધી, એક અઠવાડિયું થયું, બુધવારથી મંગળવાર સુધી ઘરની કન્યાઓ, જેને દેશી ભાષામાં આપણે કહીએ છીએ કુંવાસીઓ, ઘરની કન્યાઓ શું કરે છે? અઠવાડિયા સુધી દિવાલને સમથળ કરે છે. મંગળવારે માટી લાયા, બુધવારથી મંગળવાર શું કર્યું?
દિવાલને સમથળ કર્યું અને જેવું મંગળવારે લીપણ સુકાયું, હવે આ ત્રીજો દિવસ, બુધવારથી ચિત્રો લખવાની શરૂઆત થાય છે. આ પ્રોસેસ. ચિત્રો તૈયાર કેમ થયા? તો કે બાધા અથવા તો માનતાના ભાગરૂપે. મંગળવારે માટી લાયા, બુધવારથી મંગળવાર દિવાલ સમથળ કરી, બુધવારથી ચિત્રો દોરવાની શરૂઆત થાય છે. ક્લિયર છે? હવે તમે સમજો એમના માટે ધાર્મિક વિધિ છે. તો હવે જે વ્યક્તિ ચિત્રો લખવા આવશે એ બી કોઈ જેવો તેવો નહીં હોય, કેમ કે ધાર્મિક વિધિ છે. તો યાદ રાખજો, જે ચિત્રો લખે છે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ચિતાર. કયો શબ્દ વપરાયો? ચિતાર. ક્લિયર છે આટલે સુધી? થોડું આગળ જઈએ ભાઈ. હવે ચિત્રો બનવાની શરૂઆત થાય છે. તો ફરીથી કહું છું, એમના માટે ધાર્મિક વિધિ છે. અને કોઈ બી ધાર્મિક કાર્ય કરીએ તો આપણે સૌથી પહેલા કોનું આહવાન કરીએ? ગણપતિ. તો અહીંયા યાદ રાખજો, એ લોકો સૌથી પહેલા ગણપતિનું આહવાન કરે. ગણપતિનું આહવાન કરે એટલે ગણપતિનું ચિત્ર દોરે, લખે. પણ ગણપતિ ના દોરે. ગણપતિની જગ્યાએ એમના પ્રતીક રૂપે એ લોકો શું દોરશે ખબર છે? ઘોડો. ગણપતિની જગ્યાએ બિહાફમાં શું દોર્યું? ઘોડો. હવે ક્રોનોલોજી યાદ રાખવાની, જે મેં હમણાં તમને કીધી. ગણપતિ પછી બાબા પિઠોરાનો ઘોડો દોરવામાં આવે, પછી એમના પત્નીનો ઘોડો દોરવામાં આવે, પછી એમના માતાનો ઘોડો, અને પછી ગામ દેવતાના ઘોડા દોરવામાં. આ ક્રોનોલોજી છે. એટલે જો તમને એમ પૂછે કે પિઠોરા ચિત્રકળામાં સૌથી મહત્વનું પ્રાણી કયું? ઘોડો. હવે સાહેબ અહીંયા ઘોડો જ કેમ બનાવ્યો? હાથી નતા બની શકતા? સિંહ નતા બની શકતા? સવાલ થાય ને. ઘોડો જ કેમ બનાવ્યો? ગણેશજીના પ્રતીક રૂપે ઘોડો, પિઠોરા પત્ની, માતા અને ગામ દેવતાના બિહાફમાં ઘોડો. એટલે જો તમને પૂછે કે સૌથી વધારે પશુ બી ક્યાં જોવા મળશે કઈ ચિત્રકળામાં? તો પિઠોરા. સૌથી વધારે ઘોડો બી ક્યાં જોવા મળશે? તો કે પિઠોરા. ઘોડો કેમ? ઘોડો આપણે કેમ લીધો? રીઝન શું હોઈ શકે? સમૃદ્ધિનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? ઘોડો. હવે ઘોડો કેમ લીધો છે એનું રીઝન છે. આજે બાબા પિઠોરા મેં તમને કીધા ને, આ બાબા પિઠોરાનું વાહન છે ઘોડો. એટલે અહીંયા પ્રતીક રૂપે આપણે શું લીધું છે? ઘોડો લીધો. અને છેલ્લે જે આમાં યાદ રાખજો, પિઠોરા ચિત્રકળા દિવાલ પર લાંબા સમય સુધી સચવાય, એ કલર ઉતરે નહીં, વર્ષો વર્ષ રહે, એના માટે આ લોકો એક વનસ્પતિનું પાણી ઉમેરે છે. હવે વનસ્પતિના એ પાણી અને ગુજરાત સરકારને કોઈ લેવા દેવા નથી, બંને સામ સામે છે. વનસ્પતિનું એ પાણી અને ગુજરાત સરકારની પોલિસી બંને સામ સામે છે. પાણી તો શું મગજમાં આવે? પાણી બી ઘણા બધા પ્રકારના હોય. હા, બરાબર છે. અહીંયા એ શબ્દનો ઉપયોગ નહીં કરતો, પણ યાદ રાખજો, મહુડાનું પાણી. આ મહુડામાંથી શું બને? પાણી શું છે? પણ એ લોકો એના ઔષધિના રૂપમાં ઉપયોગ કર્યો છે. યાદ રાખજો, જે ઓરિજિનલ દારૂ છે ને એ એમાંથી બને છે. અત્યારે જે બને છે જેના જે લઠ્ઠાકાંડ થયા છે તો ગોળ છે, પ્લાસ્ટિક છે, બધું જાહેરમાં કહેવાની જરૂર નથી, પણ બધા જાણે જ છે. સમજો, એ લોકો આના ઉપયોગ કરે છે. મહુડો પહેલી ધાર હંમેશા આમાંથી જ બને. સમજી જાઓ, જે ઓરિજિનલ છે ને, જે કદાચ ખ્યાલ હશે, આમાંથી બને. એ લોકો એનો ઉપયોગ કરે જેથી કલર છે ને પકડી રાખે. ખ્યાલ આવે? આટલું તમારામાં યાદ રાખવાનું છે. ક્લિયર છે ભાઈ? મંગળવાર, બુધવાર, મંગળવાર, બુધવાર. હવે સાહેબ મંગળવાર ને રવિવાર યાદ રાખજો, આદિવાસી સમાજમાં સૌથી પવિત્ર દિવસ છે. આ લોકોએ એટલે આદિવાસી ભાઈ બહેનોએ મંગળવાર પરથી ગીત બી બનાવ્યું છે.
મંગળવારની રાતે લાઈટ લબજબાજબ થાય આવું ગીત છે ને. સમજો, આ તમને મસ્તીમાં કહું છું, યાદ રહે એના માટે. સમજો, તો એ પ્રોસેસ યાદ રાખવાની છે. ક્લિયર છે? તો હવે આ વસ્તુને મારે લખવાની છે, લખાવવાની છે. તો લખી નાખજો. મુખ્યત્વે છોટા ઉદેપુર અને વડોદરામાં રહેતી રાઠવા જાતિ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવે છે. આ ચિત્રો બનાવવામાં આવે છે. બીજો મુદ્દો, તેઓ બાધા અથવા તો માનતાના ભાગરૂપે ઘરની જમણી દિવાલે પીઠોરો લખાવવાની બાધા રાખે છે. પીઠોરો લખાવવાની બાધા રાખે છે. હા ભઈલા, એ પણ આવે, પણ મુખ્ય વસ્તી એમની છોટા ઉદેપુરમાં છે. આ સરકારી આંકડા છે, સમજો. તેમ છતાં મેં વડોદરા લખાયું છે. એમાં જ આગળ તે એક પ્રકારની ધાર્મિક વિધિ છે. નવો મુદ્દો, ચિત્રો જે દિવાલ પર બનાવવાના છે, તે દિવાલને સમથળ કરવા માટે માટી લાવવાનું કાર્ય મંગળવારે કરવામાં આવે છે. માટી લાવવાનું કાર્ય મંગળવારે કરવામાં આવે છે. બીજો મુદ્દો જે આ લખ્યું છે, બુધવારથી મંગળવાર સુધી ઘરની કન્યાઓ દિવાલોને સમથળ બનાવે છે. આ પ્રોસેસ ખ્યાલ આવી ગઈ ને. ત્રીજું, બુધવારની સવારથી ચિતારા ચિત્રો લખવાની શરૂઆત કરે છે. હવે આ પ્રોસેસ, નવો મુદ્દો, સૌથી પહેલા આખી ક્રોનોલોજી લખી નાખજો. સૌથી પહેલા ગણેશજી, ત્યારબાદ ક્રમશઃ, પછી આ નામ લખજો, ત્યારબાદ ક્રમશઃ બાબા પીઠોરો, તેમના પત્ની, માતા અને ગામ દેવતાના ચિત્રો લખાયા.
બાબા પિઠોરો, તેમના પત્ની, માતા અને ગામ દેવતાના ચિત્રો લખાયા. એમાં છેલ્લા બે મુદ્દા છે. આ ચિત્રમાં સૌથી મહત્વનું પ્રાણી ઘોડો જોવા મળે છે. યાદ રાખજો, અહીંયા આમના પ્રતીક રૂપે શું મૂક્યું છે? ઘોડો મૂક્યો છે. ગણપતિ દોર્યા નથી, યાદ રાખજો. સૌથી મહત્વનું પ્રાણી ઘોડો છે. અને છેલ્લે તેમાં મહુડાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મહુડાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ કેમ ઉપયોગ કરવામાં આવે છે? કલર પકડી રાખે, કલર બ્રાઇટ રહે એના માટે. ક્લિયર છે? તો હવે તમે કોઈ બી બુક વાંચો, તમારે આટલી વસ્તુ પકડી રાખવાની છે. મેં ના કીધું કન્સેપ્ટ પર ફોકસ કરો, બધી વસ્તુ આપોઆપ આવી જશે. ચિત્રો કેમ તૈયાર છે ભાઈ? બાધા અથવા તો માનતા. કોણ તૈયાર કરે છે? રાઠવા જાતિ. નામ કેમ પડ્યું? કે પિઠોરો છે. ઘોડો કેમ દોરાય છે? તો કે એમના મુખ્ય દેવતાનું વાહન છે. મંગળવાર માટી લાયા, બુધવારથી મંગળવાર દિવાલને સમતળ કરીને બુધવારથી ચિત્રો દોરાય. ચિત્રો દોરનારને શું કીધા છે? સીતારામ. આ શબ્દ લખાયો છે? ઓકે, બરાબર. અને આ ક્રોનોલોજી યાદ રાખજો. સિમ્પલ છે ભાઈ, પિઠોરા પૂરું. ફરતી કહું છું, બુકોમાં વધારે લખ્યું છે કેમ? એમને બુકોના પાના ભરવાના છે. આપણે આટલું જ પકડી રાખવાનું છે, આનાથી વિશેષ કઈ ના હોય. ક્લિયર? અને નેક્સ્ટ લેક્ચર માટે ખાલી હેડિંગ આપી દેજો એટલે આપણને યાદ રહે. આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે? તો કે વારલી અથવા તો પચવી ચિત્રકળા. તો આજે અહીં સુધી રાખીએ છે ભાઈ. ચાલો, વારલી અથવા તો પચવી ચિત્રકળા. ચાલો તો મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં.